મિત્રો નમસ્કાર. સ્ટેજ ઉપર મહાનુભાવ નિખિલભાઈ મદ્રાસી, રાહુલભાઈ મહેતા, સંતોષભાઈ કતારિયા અને તમારો સમય કિંમતી પ્રેક્ષકો, તમારો આભાર. આપણે હવે પ્રોગ્રામની શરૂઆત કરીએ. તો ધાગામાં સ્વપ્ન અને મહેનત જોડાઈ છે, કાપડના સંસ્કાર અને ઓળખ બતાવે છે. આપ સૌને દિલથી સ્વાગત કરીએ. આજે ટેક્સટાઇલના પર્વને 7મા દિવસના અધ્યાયની શરૂઆત કરીએ. આપણને ટેક્સટાઇલના વિશે માહિતી આપવા માટે સંતોષભાઈ અને રાહુલભાઈ આવ્યા છે. આપણા આઇકોનિક ચેમ્બરના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસીને હું વિનંતી કરીશ વેલકમ સ્પીચ આપવા માટે. નમસ્કાર અને ગુડ ઇવનિંગ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા 7 દિવસથી આપણે સૌ રોજ મળીએ છીએ. ચેમ્બર વિશેની પૂરતી માહિતી આપની પાસે છે, સુરત શહેર વિશેની પણ માહિતી આપની પાસે છે, એટલે બધું એ સંદર્ભમાં વાત નથી કરતો. પરંતુ સંતોષભાઈ અને રાહુલભાઈ તો મૂળ સુરતના હતા, એટલે રાહુલભાઈને સુરત વિશે મારે કંઈ કહેવાની જરૂર નથી. પણ સંતોષજી કો મેં બિલકુલ બતાના ચાહુંગા. સર, હું ગુજરાતીમાં બોલું કે હિન્દીમાં? આપ જેમ કહો તેમ બોલું. સંતોષભાઈ, બંને ચાલે ને? તો સંતોષભાઈ, આપ એવા શહેરમાં પધાર્યા છો જે શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં 15 લાખ લોકો નભે છે, ડાયમંડના 15 લાખ લોકો નભે છે. એ ડાયમંડ 10માંથી 9 ડાયમંડ એ સુરતની અંદર પ્રોસેસ થાય છે. આ અમારા સુરતની વિશિષ્ટતા છે. સુરત ઇઝ અ સિટી ઓફ ફ્લાયઓવર બ્રિજીસ. પર્સન્ટેજની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધુ ફ્લાયઓવર આપણા સુરતમાં છે. સુરતની અંદર 24 કલાક પાણી આવે છે, 24 કલાક પાવર આવે છે, 24 કલાક અત્યારે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બની રહ્યા છે. આપણી પાસે સિટી બસ છે, BRTS છે, મેટ્રો આવી રહી છે, બુલેટ ટ્રેન આવશે, મોડેલ સ્ટેશન બની રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એક વિકસિત શહેરને જેટલું જોઈએ એ બધું જ આપણી પાસે છે. આવનારા 25 વર્ષ સુરતના છે એમ હું ચોક્કસ કહી શકું. ને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડની અંદર જેની નામના છે એવું આ સુરત છે. સંતોષભાઈ, એક વાત કદાચ રાહુલભાઈ તમને પણ નહીં ખબર હશે, એ આજે કહેવા માગું છું. અને બેંકોક જે આપણે થાઈલેન્ડ કહીએ છીએ, એના રાજા 110 વર્ષ પહેલાં સુરત આવ્યા હતા અને ત્યારે એમણે આપણી તાપી નદી જોઈ હતી. આ જે બિલ્ડિંગમાં બેઠા છો તેને બિલકુલ અડીને આ તાપી નદી છે. મારી કેબિનમાંથી તમે વ્યૂ જોશો તો તમને ખ્યાલ આવશે. આપ બેઠા હતા ત્યાંથી. તો એમને એટલી બધી નદી ગમી ગઈ ને આ નદીના કિનારે વસેલું સુરતમાં એટલું બધું ગમી ગયું કે થાઈલેન્ડ ગયા પછી તેમણે એક નદી ત્યાં જે હતી તે નદીનું નામ આપ્યું તાપી, અને એના કિનારે પર આવેલા શહેરને નામ આપ્યું સુરત થાની, એટલે કે સુરત ડિસ્ટ્રિક્ટ. ટૂંકમાં આ સુરત છે. આ સુરત 1994માં સો કોલ્ડ પ્લેગ વખતે ધ ડર્ટીએસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે જાણીતું હતું. આજે 2025ની અંદર સુપર સ્વચ્છ લીગની અંદર ધ ક્લીનેસ્ટ સિટી ઓફ ધ કન્ટ્રીનું બિરુદ પામીને સુરતીઓએ આપણું પોતાનું ગૌરવ વધાર્યું છે. એટલે આપણે સુરતીઓ આપણા ખભા ઉપર તાળી પાડીએ. આ એ શહેર છે. ફિનિક્સ પંખીની માફક હંમેશા એ ઉડીને આગળ આવતું શહેર છે. થોડો ભૂતકાળ આપી દઉં તો જ્યાં સુધી મને મારા જન્મ પછીની જો વાત કરું તો આ શહેરે ભારત ચાઇના યુદ્ધ પણ જોયું છે. ભારત પાકિસ્તાનના 2 વખતના યુદ્ધ જોયા છે. 1992 અને 2002ના કોમી રમખાણો જોયા છે. 94માં કહેવાતો પ્લેગ જોયો છે. 95નું ઐતિહાસિક ડિમોલિશન જોયું છે. 98ની અને 2006ની મહારેલ જોઈ છે. 2001નો ધરતીકંપ જોયો છે. આ એ શહેર છે કે આટલી થપાટો પછી પણ ઝડપથી ઉભરી આવતું શહેર છે. અને એટલા માટે અમે ટેક્સટાઇલની અંદર જે રીતે ગતિ થઈ રહી છે આ કલ્પનાની બહાર છે. ગાર્મેન્ટના ક્ષેત્રની અંદર હજુ પ્રગતિ કરવાની બાકી છે અને એટલે તમારા જેવાના ગાઈડન્સથી અમે આગળ વધવા માંગીએ છીએ. સાહેબ, ચાઇના ગયો તો હું એક્ઝિબિશન જોવા માટે, અને ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરી હતી. અંદર ગયા પછી હું ભૂલી ગયો કે હું સુરતમાં છું કે ચાઇનામાં. તમને થશે કે હવે હું કેમ બોલું છું, તો એનો જવાબ એ છે કે જ્યારે 800 સુરતી લોકો ખરીદવાવાળા ત્યાં ફરતા હોય તો આપણને એમ જ લાગે ને કે આપણે આપણા શહેરમાં છીએ. આ સુરત છે. અને હીરામાં મંદી છે તો એનો ભરચક ફાયદો ટેક્સટાઇલ ઉદ્યોગ ઉઠાવી રહ્યો છે. અને એ હીરાની અંદરથી થોડાક નવરા પડેલા મિત્રો આજે એ ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર, અને કોઈ નાની વાત તો કરતું જ નથી. એરજેટ ને વોટર જેટ ને 50 મશીન ને 100 મશીન એવી જ વાત હોય છે. ડાયમંડનું એક બહુ મોટું યુનિટ, બહુ મોટી કંપની 2500 એરજેટ ને 2500 વોટર જેટ સાથે સુરતની અંદર એન્ટર થઈ રહી છે.
તો કલ્પના કરી જો કે જ્યારે પ્રોડક્શન બહાર આવશે તે કેટલું હશે પ્રોડક્શન. આ એ શહેર છે. એટલે આ શહેરની વાત એટલા માટે હું કરી શકું છું કે મને એક સુરતી હોવાનો ગર્વ છે. ઇટ ઇઝ અ મોસ્ટ લવિંગ એન્ડ લવેબલ સિટી ઓફ ધ હોલ કન્ટ્રી. અત્યારે પણ મતગણતરી એટલે વસ્તી ગણતરી ચાલી રહી છે. અમે ચોંકાવનારા પરિણામોની રાહ જોઈ રહ્યા છે. કદાચ એવું બને કે અમારી પાસે એવા આંકડા આવે કે જેથી મેટ્રો સિટી તરફ એટલે કે મુંબઈની આગળ વધવાનો પ્રયત્ન અમે કરી રહ્યા તેવું અમને લાગી રહ્યું છે. તો મિત્રો, આટલા શબ્દોની સાથે આ બંને મિત્રોને મારે કોઈ પરિચય આપવાની જરૂર નથી, કારણ કે ગાર્મેન્ટની અંદર જે મેન્ટર બધા જ રાહુલ મહેતાને મેન્ટર તરીકે ગણે છે. નેશનલ પ્રેસિડેન્ટ તો તેઓ રહી ચૂક્યા છે, પણ મેન્ટર કોને કહેવાય? જે સાચા અર્થમાં મિત્ર, સહાયક અને માર્ગદર્શક હોય. ઇંગ્લિશમાં ગાઈડ, ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર અથવા ઇતિ તેઓ જાણે. તમે એમના યુનિટ પર જો ગયા હો ને, સંતોષભાઈના અને રાહુલભાઈના, તો તમને નવાઈ લાગશે કે ઓહો, આટલું બધું મોટું યુનિટ હોઈ શકે અને આટલું બધું ગાર્મેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આપણી કલ્પનાની બહારનું કામ આ રાહુલભાઈ અને સંતોષભાઈ કરી રહ્યા છે. એમનો પરિચય એટલે જ માટે મારે આપવાની જરૂર નથી. સંતોષભાઈ એક પ્રમુખ તરીકે જ્યારે ગાર્મેન્ટના એક્ઝિબિશનની અંદર પરફોર્મ કરતા હોય છે, 500થી વધુ સ્ટોલ એ એક્ઝિબિશનની અંદર હોય છે, અને ત્યારે સંતોષભાઈની જે પ્રગતિ અને એમની જે વાતો સાંભળીએ છે તારાથી સાચા અર્થમાં આપણને સંતોષ થાય એમ કહું તો બી ખોટું નથી. આ તકે ઉપસ્થિત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલાનું સ્વાગત કરું છું. ઇન્દ્રવદનભાઈ માધેવાલાનું પણ સ્વાગત કરું છું. આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું અને બંને મહાનુભાવોને હું જોરદાર તાળીઓથી આવકારું છું. આજનો આ છેલ્લો દિવસ એટલે અલ્પ વિરામ છે, કારણ કે જિંદગીમાં ક્યારે પણ પૂર્ણ વિરામ હોય નહીં શકે. આપણે સૌ વિદ્યાર્થી છીએ, વિદ્યાર્થી બનીને આવ્યા છે. જિંદગીના છેલ્લા અંત સુધી ભણવાનું પસંદ કરીએ તેવા મિત્રો મારી સમક્ષ ઉપस्थित છે. એનો આનંદ છે. संतोष जी, मैं हिंदी में लास्ट में इतनी बोलूँगा कि मैं ट्रेनर हूँ, एक लाइफ कोच हूँ, तो मैं बोलता हूँ कि बीच में आइस ब्रेकिंग हम करवाते हैं, ताकि अगर आदमी को आदमी पर સાંભળીને કંટાળી જાય તો અમે આઈસ બ્રેકિંગમાં કોઈ ગેમ રમાડીએ કે કોઈ એ પ્રકારની પ્રવૃત્તિ કરીએ કે જેથી એ વ્યક્તિ આપણી સાથે સતત રહે. એટલે આજે આઈસ બ્રેકિંગનો મતલબ હું જુદો કરું છું કે આપણે બધા જે છીએ ને તેને ભૂલી જઈએ. આપણી પાસે જે જ્ઞાન છે તે બધાને બધું જ આવડે તેમ માની લે, તે છતાં પણ ભૂલી જાય કે આપણને કંઈ નથી આવડતું. કારણ કે આવું થશે ને તો જ મગજની અંદર બીજી નવી વાતો જશે. એટલે આજીવન વિદ્યાર્થી એવા આપ સૌનું અને મહેમાનોનું સ્વાગત કરીને મારી વાતને સમાપ્ત કરું છું. આભાર. ખૂબ સરસ સ્વાગત પ્રવચન નિખિલભાઈ. તમને 2 જ મિનિટની અંદર આખો સુરતનો પરિચય બતાવી દીધો. હવે આપણે મહેમાનો આવે તેમને સ્વાગત આપણે કરવું જોઈએ. તો નિખિલભાઈ મદ્રાસી અને મિતેશભાઈ મોદીને વિનંતી કરું છું કે આપણે રાહુલભાઈ મહેતાનું આપણે ફૂલોથી સ્વાગત કરીએ. હવે આપણે સંતોષભાઈ કતારિયા સાહેબનું પણ સ્વાગત કરીશું. આજના અમારા કાર્યક્રમની શોભા વધારવા સાદગી અને સંસ્કારના સહજ સંગમ સમા શબ્દોના વિચાર અને વિચારમાં સંવેદના ધરાવતા એવા સંતોષભાઈ કતારિયા સાહેબને હું વિનંતી કરું આપનું વક્તવ્ય રજૂ કરવા માટે. સંતોષભાઈ કતારિયા સાહેબ. Good evening, friends. Thank you for a very nice introduction. નિખિલભાઈ, હિન્દી અને ગુજરાતી બંને ચાલશે? ના, મને તો ગુજરાતી પણ આવડે છે, એવું કંઈ પ્રોબ્લેમ નથી. બટ ફર્સ્ટ ઓફ ઓલ આપણે નિખિલભાઈ પાસેથી સુરતનું જે ઇતિહાસ છે એ બધું સાંભળ્યું અત્યારે. એન્ડ રિયલી મને ખબર નહોતી કે આટલી બધી જબરદસ્ત હિસ્ટ્રી છે સુરતને,
અમુક તો ખબર હતી કે સુરત જેટલી વાર પણ આપણે કેલેમિટીઝ આવે છે, જેટલા પ્રોબ્લેમ આવે છે, બટ સૌથી ફાસ્ટ પાછું ઉભરવામાં છે ને સુરતનું નામ સૌથી વધારે ઉપર આવે છે. બટ જે કંઈ પાસ્ટ હિસ્ટ્રી છે અને અમને જેના માટે બોલાવ્યો છે અહીંયા, તો અમારી એવી ઈચ્છા રહેશે કે આવવાવાળી જે નેક્સ્ટ જનરેશન છે ને એ જનરેશનને અત્યારના પછીનું જે કંઈ ચેન્જ છે ને એ કહેવા માટેનો એક અભિમાન હોવો જોઈએ. એટલે વી આર હિયર ટુ સી અ ચેન્જ, અ જબરદસ્ત ચેન્જ इन सूरत. मैं यहाँ पर आई थिंक तीसरी बार बात करने के लिए खड़ा हूँ और द सेम सब्जेक्ट के ऊपर मैं बात कर रहा हूँ अभी कि अपॉर्चुनिटीज़ इन गारमेंट इंडस्ट्रीज़ इन सूरत. सबसे पहले तो मुझे एक बहुत बड़ा ताज्जुब है और कि अभी तक सूरत के अंदर में ये गारमेंट इंडस्ट्री जो है ना अभी तक जितने स्पीड से उभरना चाहिए, जैसा निखिल भाई ने बताया कि चाइना जाके आए, नो डाउट टेक्सटाइल के अंदर में हमने बहुत मकाम हासिल कर लिए हैं, बट स्टिल व्हाई नॉट स्टिल इन गारमेंट इंडस्ट्री. ये इसके पहले 2 बार जब इज देयर एनीवन, इसके पहले जब भी गारमेंट के ऊपर में जो बात हुआ था उसके अंदर में कोई था इसमें से कोई? आई थिंक नो वन वॉज देयर. गारमेंट इंडस्ट्री के लिए सूरत के जैसा मेरे ख्याल से पूरे इंडिया के अंदर में इतना अच्छा प्लेटफॉर्म गारमेंट इंडस्ट्री को ऊपर आने के लिए सूरत जैसा और कोई भी सिटी है ना आपको नहीं मिलेगा. ना बॉम्बे है, ना कलकत्ता है, ना कोई भी है, क्योंकि हर जगह के ऊपर में वो इंडस्ट्री के लिए जो इंफ्रास्ट्रक्चर का जरूरत है, जो रॉ मटेरियल का जरूरत है, लेबर का जरूरत है, ये जितनी चीज़ों का जरूरत है ना, मेरे ख्याल से सूरत इज द ओनली प्लेस जहाँ पर है ना कि गारमेंट इंडस्ट्री है ना बहुत बड़े पैमाने के ऊपर में आ सकती है. आज इंडिया के अंदर में शायद आप सूरत में बैठे हो तो इसीलिए आइडिया नहीं रहेगा, बट बहुत जगह के ऊपर में इंडस्ट्री फ्लरिश हो रहा है इन स्पाइट ऑफ के उनके पास में है ना ये इंफ्रास्ट्रक्चर की कमी है, रॉ मटेरियल की कमी है. तो अगर हम बात करें तो मैं अगर बात करूंगा तो पहले बात करूंगा कि बैक एंड और उसके बाद में बात करूंगा फ्रंट एंड. मतलब बैक एंड मतलब क्या है ना कि जिसके अंदर में हम लोग बात करें कि सूरत को बहुत ग्रेट एडवांटेज है कि यहाँ पर है ना मैसिव इंफ्रास्ट्रक्चर और प्रोडक्शन कैपेसिटी. मतलब जितने भी आप ये सचिन GIDC है, ऐसे बहुत सारे यहाँ पर हब है कि जहाँ पर है ना इंडस्ट्रीज लगी हुई है. तो एक इंफ्रास्ट्रक्चर जो है, और मेरे ख्याल से गुजरात के अंदर में कोई भी चीज़ अगर आप डिमांड करो तो मतलब सरकारी आप लोगों की है. तो मेरे को नहीं लगता है कि अगर कोई भी चीज़ आप डिमांड करो मिनिस्ट्री के पास में या कहीं पर भी, कहीं एप्रल पार्क चाहिए या कोई भी इंफ्रास्ट्रक्चर का जरूरत पड़ेगा, तो मुझे नहीं लगता है कि यहाँ पर है ना कोई चीज़ की कमी रहेगी. बट एग्जिस्टिंग इंफ्रास्ट्रक्चर जो है, क्योंकि मैं लास्ट टाइम पे भी बताया था कि हम लोग, मैं बेसिकली पुणे से बिलोंग करता हूँ, इवन दो आई एम CMI प्रेसिडेंट, बट मेरी फैक्ट्री, मेरा प्रोडक्शन जो है वो पुणे में है. मतलब एक्चुअली पुणे में भी नहीं है, पूना से भी 100 किलोमीटर आगे एक छोटा गांव है बारामती, वहाँ पर टेक्सटाइल पार्क आया है. तो टेक्सटाइल पार्क के भी काफ़ी बेनिफिट है. सेंट्रल का है, तो स्टेट का नहीं है, सेंट्रल का है. तो वो जो बेनिफिट है, वो बेनिफिट यहाँ पर अगर कोई लेना चाहे तो मुझे नहीं लगता है कि कहीं पर भी कोई दिक्कत आएगा. तो इंफ्रास्ट्रक्चर के बारे में और रॉ मटेरियल, अगर रॉ मटेरियल की बात करूँ तो मेरे ख्याल से सूरत के जैसा रॉ मटेरियल का अवेलेबिलिटी नॉट इवन बॉम्बे, नॉट इवन अहमदाबाद. ओके, क्योंकि अभी अगर आप देखोगे तो अपना अगर इंडियन कल्चर देखो, इंडियन कल्चर के अंदर में जैसे फॉरेन के अंदर में एक क्रिसमस होता है, ठीक है,
न्यू ईयर हो गया, उसके बाद में फेस्टिवल्स उतने नहीं होते हैं। इंडिया के अंदर में आप फेस्टिवल्स देखोगे तो फेस्टिवल्स की कोई कमी नहीं है। हर स्टेट में जाओगे तो कहीं ओणम है, कहीं उगादी है, कहीं पोंगल है, कहीं दशहरा है, कहीं दिवाली है, हर जगह के ऊपर में। और जैसा अभी यहाँ पर अगर आप दशहरा का अगर यहाँ आप मनाने जाओ तो मेरे ख्याल से पूरे इंडिया के अंदर में आज के तारीख में जो मैनमेड फाइबर है उसकी खपत कम से कम टोटल खपत से 30 से 40% जो मैनमेड फाइबर है, फैब्रिक है, वो सूरत में बनता है। और जितने भी एथनिक गारमेंट है, फेस्टिवल के गारमेंट है, ये सब पॉलिस्टर में बनता है। और मेरे ख्याल से पॉलिस्टर के अंदर में सूरत से बड़ा तो कोई शहर मैन्युफैक्चरिंग के लिए है नहीं है। और खास करके कोविड के बाद में तो ये एक हमारे लिए तो एक बहुत बड़ा, क्या बोलते हैं उसको, भगवान का आशीर्वाद है हमारे ऊपर में कि जो कोविड आ गया। और कोविड के बाद में जो सूरत ने तरक्की कर लिया, क्योंकि चाइना से इंपोर्ट बंद था, चाइना कोई जा नहीं पाता था। मैं अभी कम से कम ये 2-2.5 महीने के अंदर में मैं 3 बार चाइना जा चुका हूँ और कल वापस जा रहा हूँ। तो चाइना के अंदर में बट हम लोग चाइना जाते हैं, उसमें हम लोग सिर्फ और सिर्फ वहाँ से सैंपल्स लेके आते हैं। उसमें से 70% सैंपल हम सूरत में देते हैं और यहाँ पर डेवलप कराते हैं। सूरत के अंदर में वो पोटेंशियल है, मतलब कि कोई चीज ऐसी नहीं बनती है। ठीक है, 30% जो है वो नहीं बन पाता है क्योंकि वो जो फाइबर है, यान है, उसकी अवेलेबिलिटी नहीं रहेगी। बट अगर हम बात करें रॉ मटेरियल की, तो रॉ मटेरियल का अवेलेबिलिटी जो सूरत के अंदर में है वो भी बहुत जबरदस्त है। उसके बाद में यहाँ का इकोसिस्टम और यहाँ पे जो लेबर है, लेबर अवेलेबिलिटी, अभी मेरे ख्याल से सूरत के अंदर में भी अगर गुजरात से छोड़ के बाकी बाहर से कितना लेबर आता है। सचिन जीआईडीसी के अंदर में देखा तो बहुत जगह के ऊपर में। मैं आपको एक बात बताऊं तो ऐसा है कि हम पूना में बैठ के वी आर 3 ब्रदर्स, बट हमको ध्यान में आ गया कि सूरत जो है ना वो बहुत ज़्यादा अपकमिंग है। तो मेरे से जो छोटा ब्रदर है, ही शिफ्टेड टू सूरत अभी 1-1.5 साल पहले। सूरत में यहाँ पे शिफ्ट होके वी आर नॉट इन अ गारमेंट, हम लोग कोई अलग लाइन के अंदर में गए, बट सचिन के अंदर में यूनिट लगा रहे। तो सूरत के अंदर में वो पोटेंशियल है। मैंने वो एरिया देखा है, वेसू के अंदर में हम लोग मेरे ब्रदर रहते हैं। तो वो एरिया देखने के बाद में और उधर का डेवलपमेंट देखने के बाद में ऐसा लगता है कि व्हाई इंडस्ट्री इज नॉट येट फ्लरिशिंग। यहाँ पर लेबर की कोई कमी नहीं है, यहाँ पर इंफ्रास्ट्रक्चर की कोई कमी नहीं है, यहाँ पर रॉ मटेरियल की कोई कमी नहीं है, यहाँ पर जो बिजनेस के लिए एक नेटवर्किंग लगता है, नेटवर्किंग की कोई कमी नहीं है, लॉजिस्टिक की कोई कमी नहीं है। मगर मतलब अगर आप इसका इंफ्रास्ट्रक्चर डेवलपमेंट का बात करो तो कोई चीज की कमी इधर में नहीं है। अभी रही बात के फ्रंट एंड की, तो फ्रंट एंड के अंदर में क्या है कि अगर या तो हम मैन्युफैक्चरिंग में जा सकते हैं, हम ट्रेडिंग में जा सकते हैं, समझना बहुत जरूरी है। अभी जितने भी सब यंगस्टर है, यंग बच्चे हैं, मुझे जितने भी लोगों के साथ में मैं टेक्सटाइल के अंदर में बात करता हूँ, तो अगर 400 करोड़ का भी बिजनेस है, 500 करोड़ का भी बिजनेस है, बट बहुत यंग जो यंगस्टर है जो अभी आगे आ रहे हैं ना, उनको वो 500 करोड़ का जो ओल्ड ट्रेडिशनल स्टाइल से जो टेक्सटाइल का काम कर रहे हैं ना, उसमें बहुत कम इंटरेस्ट है। उनको कुछ इनोवेटिव चाहिए, उनको कुछ क्रिएटिव चाहिए, उनको कुछ अपना खुद का एक ब्रांड आइडेंटिटी चाहिए। सो दे वांट टू कम इनटू अ गारमेंटिंग बहुत जगह के ऊपर में। पर बड़ों का काम यह है कि जितने भी सब यंगस्टर आ रहे हैं उनको मोटिवेट करो और उनको अपॉर्चुनिटी दो कि मैन्युफैक्चरिंग में जाए, अपना खुद का ब्रांड बनाए और आगे जाए। क्योंकि एक पुराना एक ज़माना था कि पहले एक होता था कि बैकवर्ड इंटीग्रेशन, जैसे तिरुपुर है, ये बहुत जगह के ऊपर में क्या है ना कि कॉस्ट इफेक्टिव होने के लिए आदमी अगर गारमेंट बनाता रहेगा तो बोलेगा कि मैं फैब्रिक बनाऊं, निटिंग करूं, यान के अंदर में जाऊं और बैकवर्ड इंटीग्रेशन करूं, ताकि परचेसिंग के अंदर में जो भी 5%, 10%, 15% जो भी बचता रहेगा ना, वो एक एडिशन होता है। बट अभी जो है, अभी
जो ज़माना है वो फॉरवर्ड इंटीग्रेशन का है कि आप अगर फैब्रिक बना रहे हो तो आप गारमेंटिंग के अंदर में जाओ, गारमेंटिंग करके अपना ब्रांड बनाओ, लोगों के लिए काम करो। बहुत अपॉर्चुनिटी है। एपरल इंडस्ट्री जो है डोमेस्टिक, मतलब एक्सपोर्ट का अगर 16 बिलियन का है तो डोमेस्टिक जो इंडस्ट्री है वो मोर देन 100 बिलियन का इंडस्ट्री है। ओके, मेंस वेयर, लेडीज वेयर, किड्स वेयर। किड्स वेयर के अंदर में तो मैं, क्योंकि मैं खुद पेपरमिंट करके मेरी ब्रांड है, मैं खुद किड्स वेयर के अंदर में हूँ। किड्स वेयर के अंदर में आपको मैं बताऊँ तो आपको ताज्जुब रहेगा कि मैंने स्टार्ट करके मोर देन 40 ईयर्स हो गए। 1984 में मैंने स्टार्ट किया है। आप मानोगे नहीं, आज दिन तक हम जब भी कोई भी हमारा डिस्प्ले होता है, अभी जैसा प्रेजेंटेशन हमारा नॉर्थ के अंदर में चल रहा है, हमारा प्रेजेंटेशन जब भी होता है तो वो बिना प्राइस टैग का होता है। हम ये भी नहीं बताते कि इसका प्राइस 2000 है, कि इसका प्राइस 1800 है या इसका प्राइस 2200 है, ये तक नहीं बताते, क्योंकि वो एक ब्रांड ने वो एक रिस्पेक्ट अर्न किया है कि लोगों को भी पता है। बट स्टिल हम लोग नॉट इवन सप्लाई 50%। इतनी अपॉर्चुनिटीज है, इतनी अपॉर्चुनिटी, मतलब आप सोच नहीं सकते हो। एक्सपोर्ट के अंदर में, एक्सपोर्ट मार्केट तो अलग है, बट मैं एक्सपोर्ट के बारे में नहीं बताऊंगा। अगर कुछ हमारे मेंटोर राहुल भाई अगर बता देंगे, थोड़ा अलग एस्पेक्ट को आपको ऊपर में वो लेके जा सकते हैं। मैं डोमेस्टिक इंडस्ट्री की बात करूं तो मेंस वेयर, लेडीज वेयर, उसमें खास करके सूरत के लिए मेरे को ऐसा लगता है, क्योंकि हम लोग पूरा के पूरा फेस्टिवल गारमेंट बनाते हैं, मतलब ओकेजन वेयर के अंदर में ना कभी भी कॉटन यूज ही नहीं होता है। कैजुअल, सिर्फ कैजुअल माल के अंदर में कॉटन लगता है, बाकी सब चीजों के अंदर में पॉलिस्टर लगता है। ओके, और कोई भी फैशन, नॉट अ सिंगल फैशन कैन बी मेड आउट ऑफ कॉटन। आप लहंगा चोली ले लो, शादी के कोई कपड़े ले लो, एथनिक ले लो, वेडिंग ले लो, ओकेजन वेयर ले लो, सबके अंदर में पॉलिस्टर। और पॉलिस्टर के लिए मेरे ख्याल से सूरत से और कोई बड़ा घर है नहीं है। तो सेल्स के मामले में अगर आप फ्रंट एंड के अंदर में जाओगे तो फ्रंट एंड में देखो चैनल बहुत अलग अलग हैं। एक एमबीओ मार्केट तो है ही है, आपको मालूम है कि जितने भी सब स्टोर दिख रहे, जैसे आपके सूरत के अंदर में गोड रोड के ऊपर में स्टोर्स है, हर जगह के ऊपर में, ये सब एमबीओ मार्केट है। ये एमबीओ मार्केट आउटराइट बाइंग करती है। दूसरा है लार्ज फॉर्मेट स्टोर, मतलब जिसको हम LFS बोलते हैं। उनके अंदर में सब जितने भी ब्रांड्स देख रहे हो आप, वो सब ब्रांड्स लार्ज फॉर्मेट के अंदर में है, वो ESOR बेसिस के ऊपर में होते हैं। मतलब इट इज लाइक आवर ओन स्टोर्स, खाली साइड में 2 दीवार नहीं है। वो भी मार्केट बहुत बड़ी है, क्योंकि अभी मेरे खुद के ब्रांड के करीबन 400 स्टोर्स अक्रॉस इंडिया किड्स वेयर के लार्ज फॉर्मेट के अंदर में है, जो एक महीने में हमारा खुद का शॉप ही हम बोल सकते हैं। साइड में 2 दीवार नहीं है सिर्फ, क्योंकि बोर्ड हमारा है, फर्नीचर हमारा है, स्टॉक हमारा है, सेल स्टाफ हमारा है, सब कुछ अपना है। वहां पर भी बहुत जबरदस्त अपॉर्चुनिटी है, लाइफस्टाइल है, शॉपर्स है, रिलायंस इतने जगह के ऊपर में आ रहा है। ऐसे बहुत बड़े बड़े फॉर्मेट है। शायद नॉर्थ के अंदर में जाओगे तो नॉर्थ के अंदर में भी काफी सारे फॉर्मेट्स है। तो लार्ज फॉर्मेट स्टोर भी एक अपने आप के अंदर में बहुत बड़ी अपॉर्चुनिटी है, पर उसको थोड़ा टाइम लगता है। तुम्हारा ब्रांड थोड़ा एस्टेब्लिश होना चाहिए, तो वो भी एक बहुत बड़ी अपॉर्चुनिटीज है। थर्ड, ई कॉमर्स के अंदर में 2 चीजें हैं। एक है कि आप जितने भी ऑनलाइन पोर्टल है, वो सब पोर्टल के ऊपर में आप प्रोडक्ट बना के उसके ऊपर में से सेल कर सकते हो, और एक है कि खुद के वेबसाइट करके भी आप सेल कर सकते हो। हर आदमी को लगता है कि यार ये बहुत डिफिकल्ट है, बट मेरे ख्याल से तुम्हारे सूरत के अंदर में, अभी निखिल भाई ने बताया कि हमने एक सेशन तो जिग्नेश भाई का भी रखा था शायद, बराबर है। अभी आज ऑनलाइन के अंदर में जो एप्पल वाले हैं, ही इज डूइंग, इंडिया के अंदर में जितने टॉप ई कॉमर्स बिजनेस करने वाले के अंदर में है ना, वो एक है। तो कोई कहाँ से कोई ओरिजिनल उनके पुरखों का तो कोई बिजनेस था नहीं ऑनलाइन का, कि वो ऑनलाइन नए ही है ना वो लोग भी। तो उन्होंने भी ई कॉमर्स के अंदर में है ना एक लेवल के ऊपर में वो पहुंच गए हैं। तो ऑनलाइन भी एक मार्केट है। फोर्थ है कि अपने EBOs, जो एक्सक्लूसिव ब्रांड आउटलेट जिसको बोलते हैं, तो हर कोई, अभी आप
आपने नाम सुने रहेंगे ब्रांड के, स्निच, रेयर रैबिट, इधर में स्टोर है ना, ये कहाँ से आए? ये सब अपना प्रोडक्ट जो है ये सब ऑनलाइन बेच के ही इन्होंने ब्रांड बनाया। और वो ब्रांड बनने के बाद में है ना, आप पहले ई कॉमर्स के ऊपर में जा सकते हैं, बाद में वहाँ जा सकते हैं। अपॉर्चुनिटी बहुत है। अगर आपको आइडिया नहीं है, थोड़ा ऐसा लग रहा है कि अरे ब्रांड कैसे बनेगा पहले, तो आप फैक्ट्री लगाओ, 20 मशीन 50 मशीन। जब अभी निखिल भाई बोल रहे थे कि अगर कोई टेक्सटाइल के अंदर में हमको कोई 4 लूम लगाने के, एयर जेट लगाने का है, कुछ लगाने का है, 2 करोड़ है, 5 करोड़ का लगाने का है, तो भी कोई आदमी आगे पीछे देखता नहीं है। गारमेंट इंडस्ट्री के अंदर में इतना बड़ा इन्वेस्टमेंट भी नहीं है, बट आप है ना, और अभी सोशल मीडिया इतना पावरफुल हो गया है कि आपको पूरी इंडिया के अंदर में पहुंचने के लिए कुछ भी टाइम नहीं लगता है। सेल्स B2B काम करने के लिए CMI का जो प्लेटफॉर्म है, आप में से कितने लोगों ने विजिट किया रहेगा मेरे को मालूम नहीं है, बट हमारा नेशनल गारमेंट फेयर जो होता है, आज भी हमारा पूरा फेयर, मतलब मेरे ख्याल से मोर देन 1200 स्टॉल्स हमारे फुल हो गए 3 मिनट के अंदर में, ओनली 3 मिनट्स, एंड स्टिल 150 ब्रांड्स आर ऑन अ वेटिंग लिस्ट, जिनके लिए हमारे पास में स्टॉल नहीं है। क्योंकि वो प्लेटफॉर्म ही ऐसा है कि एक फेयर के अंदर में 40,000 लोग हैं ना जो विजिट करते हैं। आपका ब्रांड आपने बनाया या आपने प्रोडक्ट बनाया, तो आप एग्जिबिट करो। हर जगह के ऊपर में जाने का भी जरूरत नहीं, कस्टमर अपने दरवाजे के ऊपर में आता है। तो अभी सेल्स का चैनल भी है। आज के तारीख में कोई फाइनेंस का भी इतना बड़ा इशू है नहीं है, क्योंकि बैंक्स तो एक पैर के ऊपर में ये इंडस्ट्री को पैसा देने के लिए बैठी है। हमने CMI के अंदर में एक टाइप किया बिल मार्ट के साथ में, जो अनसिक्योर्ड लोन है ना, जितने भी गारमेंट मैन्युफैक्चरर है उनको इधर सेल्स बिल डिस्काउंटिंग करने के लिए, परचेज बिल डिस्काउंटिंग करने के लिए CMI बहुत बड़ी एक्टिविटी करती। मैं पर यहाँ पर CMI की एक्टिविटी बताने के लिए खड़ा नहीं हूँ इसीलिए, बट गारमेंट इंडस्ट्री के अंदर में स्कोप जो है ना, उसका कोई लिमिट नहीं है। फैब्रिक के अंदर में आपको कंपटीशन मिलेगा, क्योंकि एक जैसा फैब्रिक आपको 10 जगह के ऊपर में मिलेगा। बट अगर मैंने कोई गारमेंट का एक डिजाइन बनाया, तो जरूरी नहीं है कि वो गारमेंट का डिजाइन है ना आपको और 10 जगह के ऊपर में मिल सकता है। तो ये जो अपॉर्चुनिटी है गारमेंट के अंदर में, वो बहुत जबरदस्त अपॉर्चुनिटीज है। मैं तीसरी बार ये सूरत के अंदर में गारमेंट के अपॉर्चुनिटी के ऊपर में बात कर रहा हूँ। डेफिनेटली हमारा जो CMI का यहाँ पर रीजनल ऑफिस है, और जो ये वो हमको बताते रहते कि भी है ना, इतने मैन्युफैक्चरर बढ़ गए, इतने मैन्युफैक्चरर बढ़ गए। मशीनरी वालों से पता चल जाता है कि सूरत के अंदर में है ना अभी 3000 मशीन इंस्टॉल हो गया है, 4000 मशीन इंस्टॉल हो गया है। बट मुझे ऐसा लगता है जितने लोग यहाँ पर मैं देख रहा हूँ, इसके अंदर में यंगस्टर बहुत कम है। बट आप सब लोगों को मेरी रिक्वेस्ट है कि जितने भी यंगस्टर है, जिनको भी है ना गारमेंट में अगर आने की इच्छा है, अपना ब्रांड बनाने की इच्छा है, कुछ क्रिएटिव काम करने की इच्छा है, तो 100% आपको उनको आगे अपॉर्चुनिटी देनी चाहिए। ये इंडस्ट्री बहुत बड़ी है। मैंने जितना आपको बताया, इसके अंदर में बोलने के लिए बहुत सारी चीज़ें है, बट इतना डेप्थ के अंदर में, क्योंकि अगर गारमेंट इंडस्ट्री के कोई बैठे हैं तो हम लोग लंबी बात कर सकते हैं। बट इसके बावजूद भी हमारा दोनों का बात करने के बाद में अगर किसी को कोई चीज़ पूछना है, करना है, तो हम क्वेश्चन आंसर रख सकते हैं। बट मैं यहाँ पर, मुझे आपको जितना बताना है वो तो मैं बता चुका हूँ। बट इसके बावजूद भी मैं एक्सपेक्ट करता हूँ कि सूरत के लिए, सूरत जैसा कोई अपॉर्चुनिटी कोई इंडिया के अंदर में कोई नहीं है। अभी कलकत्ता है या कहीं पर भी है, फैब्रिक सूरत से जाता है। लेबर भले अवेलेबिलिटी है, फैब्रिक सूरत से जाएगा वहां पर। अमरावती है, कानपुर है, लखनऊ है, तिरुपुर है, हर जगह के ऊपर में। पर वो सब जितने भी है ना, ये बड़ी बड़ी फैक्ट्री जितनी भी तिरुपुर वगैरह में है ना, ये सब है ना, ये लोगों के लिए वेंडरशिप करते हैं। मतलब कोई एक्सपोर्ट के अंदर में जा रहा है तो वो ब्रांड के लिए बना रहा है। बट यहाँ पर है ना, अपने को अपना लेबल, अपना ब्रांड बनाने का बहुत बड़ा अपॉर्चुनिटी है। इंडियन मार्केट ऑल्सो बहुत फास्ट रैपिडली बढ़ रहा है। अप्रैल के तरफ है ना बहुत झुकाव ज़्यादा जा रहा है। हम देखते रहेंगे। आपके एज के अंदर में आज से 20 साल पहले, 25 साल पहले तो हम कपड़ा लेके ही गारमेंट सिलाते थे। अभी मेरे ख्याल से 80% तो, मतलब जिसकी एज अभी 70-75 रहेगी, वो लोग भी मेरे ख्याल से जाके रेडीमेड कपड़ा लेके आते हैं। तो रेडीमेड की
अपॉर्चुनिटीज़ बहुत ज़्यादा है। मैं आप सब लोगों को रिक्वेस्ट करूंगा, अगर कोई भी किसी भी तरीके की आपको हेल्प चाहिए तो हम लोग बैठे हुए हैं। CMI की भी यहाँ पर ऑफिस है। मुझे यहाँ पर बुला के HJCCI ने जो ये मौका दिया है उसके लिए सब लोगों का धन्यवाद। थैंक यू। સંતોષભાઈ કતારિયા સાહેબને ગાર્મેન્ટમાં વિશે સરસ મજાની માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સંતોષભાઈ કતારિયા જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો બનાવે છે. પૂનાની અંદરથી 100 કિલોમીટર દૂર એમની ફેક્ટરી ચાલે છે પેપર કાર્ટિંગ. સંતોષભાઈનો ખૂબ ખૂબ આભાર માર્ગદર્શન આપવા માટે. હવે જેઓ ઇન્ટરનેશનલ એપરેલ ફેડરલના પ્રથમ ભારતીય ગાર્મેન્ટની અંદર IFના પ્રમુખ બનેલા અને CMIના પૂર્વ પ્રમુખ, જેઓ વાત કરે છે સીધી દિલ સુધી પહોંચે તેવા વ્યક્તિત્વ એટલે રાહુલભાઈ મહેતાને હું વિનંતી કરીશ માર્ગદર્શન આપવા માટે. વેલકમ. થેન્ક યુ અતુલભાઈ. હું નિખિલભાઈનું ભાષણ પણ બહુ ધ્યાનથી સાંભળતો હતો. હું એક ટીકા કરીશ નિખિલભાઈની. એ ઓરિજિનલી સુરતના છે જ નહીં. કારણ કે જો ઓરિજિનલ સુરતી હતે તો એ સુરતી પોતાની જાતને નહીં કહેતે, હુરતી કહેતે. હું સાચી જ વાત કરું છું. મારું સુરત અને SGCCI બેવથી બહુ જૂનો સંબંધ છે. અમુક લોકોને ખબર હશે જે આગળ બેઠા છે, કારણ કે એ લોકોએ મારી જોડે વાતો પહેલાં કરેલી છે કે SGCCIનું જે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન બનાવેલું એ મારા અંકલે બનાવેલું, ગિરીશભાઈ વકીલ. અને મારા જે નાનાજી છે ધનસુખલાલ મહેતા, ઓરિજિનલી સુરતના અને બહુ જ પ્રખ્યાત લેખક હતા. ઇનફેક્ટ ગયા અઠવાડિયે જ એમના સ્મરણમાં એક બહુ મોટી એક મોટો પ્રોગ્રામ યોજાયેલો સુરતમાં. હું મારાથી અવાય નહીં શકાયું. એટલે બેઉ સુરત અને SGCCIની જોડે મારો બહુ જૂનો સંબંધ છે. નિખિલભાઈની બીજી પણ એક ટીકા કરીશ કે એમણે કહ્યું કે સુરત બહુ પ્રખ્યાત છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી. ટેક્સટાઇલ અને ડાયમંડ તો પછી આવ્યા. સુરતનું પહેલું જે ઓળખાણ છે જમણનું તો છે જ. કાશીનું મરણ અને સુરતનું જમણ. એ જમણમાં શું? પોંક, ઊંધિયો અને જાનીનો લોચો. એ સંતોષભાઈ તમને કદાચ ખ્યાલ નહીં હશે. આજે રાત્રે જો તમે રહી જતે તો હું તમને કાલે લોચો ખવડાવતે. પણ જે સંતોષભાઈ જે વાત કરી એમાં ઘણી સત્યતા છે કે સુરતની પાસે એક એવું ઓપોર્ચ્યુનિટી છે અને એટલું પોટેન્શિયલ છે કે જે આજે જે તમે જે તમારી જે પહેચાન છે, તમારી જે ઓળખાણ છે એ 10 ગુણી નહીં 100 ગુણી થઈ શકે એવું છે. એન્ડ દેટ ઇઝ બીકોઝ કે ટેક્સટાઇલ અલ્ટિમેટલી એક રો મટીરિયલ છે જે ગાર્મેન્ટને બનાવવા માટે યુટિલાઇઝ થાય છે. એટલે તમે વિચાર કરી શકો કે આજે ફેબ્રિક બનાવીને સુરત આટલા હજારો કરોડ રૂપિયાનું જે બિઝનેસ કરી રહ્યા છો, એ જો તમે ગાર્મેન્ટ બનાવો તો એનું કેટલું વધારે વેલ્યુ એડિશન થઈ શકે. સો મારી એવી એક ધારણા છે, અને માફ કરજો મારું ગુજરાતી મારા નાનાજી કરતાં ઘણું પુઅર છે, પણ મને એક કોન્ફિડન્સ છે કે જે બેકગ્રાઉન્ડથી જે એક હિસ્ટ્રીથી સુરત આગળ આવેલું છે, એ જો તમે લોકો જો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જો તમે પ્રોગ્રેસ કરો તો દેટ વિલ બી સમથિંગ અનઇમેજિનેબલ જે તમે આજે વિચાર નથી કરી શકતા.
ઘણા લોકો કહી ગયા છે, અને હું તો આઈ થિંક 50મી વાર હું કહું છું કે યુ શુડ ગેટ ઇન ટુ ગાર્મેન્ટ્સ. પણ મારે એક ક્લેરિફિકેશન આપવું છે કે nowhere am I suggesting or anybody will suggest કે તમે ટેક્સટાઇલમાંથી નીકળી જાઓ. નો, टेक्सटाइल इज योर स्ट्रेंथ, टेक्सटाइल आपकी ताकत है, टेक्सटाइल आपकी पहचान है. तो टेक्सटाइल को तो आपको मजबूत करना ही चाहिए. यू हैव टू स्ट्रेंथन योर फील्ड ऑफ टेक्सटाइल. बट एक चीज, एक कहावत है कि इफ यू कीप डूइंग द सेम थिंग अगेन एंड अगेन एंड अगेन, देयर इज अ लिमिट टू विच यू कैन ग्रो. So you have to diversify, you have to expand the scope of your activities into garments. That is what we are suggesting. And હું આ શું કામ કહું છું, કારણ કે મને એક 2-3 મહિના પહેલાં, જ્યારે એક ઇનફેક્ટ 6 મહિના પહેલાં અમારી એક કોન્ક્લેવ હતી, CMIની કોન્ક્લેવ હતી, ટેક્સટાઇલ કોન્ક્લેવ. તે વખતે એક યંગસ્ટર મારી પાસે આવીને કહું કે રાહુલભાઈ, તમે કહો છો તે બહુ બરાબર છે, હું પપ્પાને કેટલી વાર કહું છું કે આ ટેક્સટાઇલનું બંધ કરો, મારે ગાર્મેન્ટમાં જવું છે. મેં કહું દીકરા, એ ભૂલ નહીં કરતો, ટેક્સટાઇલનું બંધ નહીં કરાવતો, કારણ કે એનાથી આજે તું જે જન્મ્યો છે તે એ ટેક્સટાઇલમાંથી જન્મેલો છે, અને તારી જે એજ્યુકેશન થઈ છે, તારી જે આટલી જે પ્રોગ્રેસ થયું છે, that is because of your textile. So never disrespect the business that has brought you up, but you have to respect કે that business has a certain limitation, અને એનાથી આગળ તારે વધારવાનું છે. સો ઘણા લોકો કહે છે કે તમારે ગાર્મેન્ટમાં જવું જોઈએ, પણ શું છે, વોટ ઇઝ ધીસ એનિમલ કોલ્ડ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ? તો આઈ વિલ જસ્ટ સે વન થિંગ, કે ગાર્મેન્ટમાં દેર આર 4 પોસિબલ રૂટ્સ. 4 તરીકે તમે ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગમાં જઈ શકો છો. નંબર 1 ઇઝ જોબ વર્કિંગ. બીજાને માટે તમે માલ બનાવો, તમારો જે બાયર છે એ તમને ફેબ્રિક ખરીદીને આપશે, તમારી પાસે સ્ટિચિંગ કરાવશે, તમારી પાસે કદાચ ફિનિશિંગ કરાવશે, પછી પોતે પાછો માલ લઈ લેશે, એના લેબલ પર તમે માલ બનાવો છો, એન્ડ યુ આર પ્યોરલી અ મેન્યુફેક્ચરર. સેકન્ડ રૂટ જે છે, જે અમે FOB બિઝનેસ કહીએ છીએ. FOB એકચ્યુઅલી તમે જોવા જાઓ તો ઇટ્સ actually means free on board, but FOB અમારી ડોમેસ્ટિક લાઇનમાં કઈ રીતે વપરાય છે કે તમે તમારો ફેબ્રિક ખરીદો, તમારું સ્ટિચિંગ કરો, ફિનિશિંગ કરો, પણ બાયરના લેબલ ઉપર, અને એમને બનાવીને તમે એમને સપ્લાય કરો વિથ એઝ અ ફૂલ પ્રાઇસ. થર્ડ ઇઝ તમે યુ ક્રિએટ યોર ઓન લેબલ. લેબલ મીન્સ કે તમે તમારું એક નામ લખો કે આ ફલાના લેબલનો આ માલ છે, અને તમે એ માલ દુકાનોમાં, ઈ-કોમર્સમાં, વોટ એવર ઇટ ઇઝ, તમે એ વેચો. એન્ડ ધ ફોર્થ ઇઝ યુ ક્રિએટ યોર બ્રાન્ડ. હવે લેબલ અને બ્રાન્ડમાં આમ તમે જોવા જાઓ તો કંઈ ફરક જ નથી, પણ તમે જો જરાક જો ડીપર તમે જુઓ તો ઘણો બધો ફરક છે. લેબલ એટલે આ રાહુલ મહેતા લેબલ, એ કંઈ પ્રોમિસ નથી આપતું તમને, એ કોઈ તમારી જે પ્રોડક્ટની છે એની પાસે પાછળ કંઈક શું ફિલોસોફી છે એ કંઈ કહેતો નથી. દેર ઇઝ નથિંગ. ઇટ્સ જસ્ટ કે એક આઈડેન્ટિફિકેશનને માટે કે ભાઈ આ રાહુલ મહેતાનો આ શર્ટ છે કે પેન્ટ છે કે જીન્સ છે. જ્યારે બ્રાન્ડ તમે બનાવો એટલે એની પાછળ એક આખી હિસ્ટ્રી છે, એની પાછળ એક સ્ટોરી છે, એની પાછળ એક પ્રોમિસ છે. તમે આજે એક લિવાઇઝનું જીન્સ ખરીદો કે લુઈ ફિલિપનું એક શર્ટ ખરીદો, તો તમને ખબર છે કે આની કંઈક તો આ મિનિમમ ક્વોલિટી આ તો હશે જ હશે, કે આનો આ જો હું લુઈ ફિલિપનો શર્ટ લઈશ તો હું 3જા વોશમાં એ શર્ટ ફાટી નથી જવાનું. એક પ્રોમિસ છે એ બ્રાન્ડનો. તમે આજે કોઈ પણ રસ્તા પર, ફૂટપાથથી પણ તમે એક ગાર્મેન્ટ લેશો તો એનું એક લેબલ તો હશે, એની પાસે કોઈ ગેરંટી નથી.
અને લુઈ ફિલિપ તમારી જે શર્ટ વેચશે ત્યારે તમને કોઈ રિટર્ન ગેરંટી નથી આપતું. જેમ આપણે એર કન્ડિશનર લઈએ કે વોશિંગ મશીન લઈએ તો એક વોરંટી આપે છે, ગેરંટી આપે છે, એવું કંઈ આપતું નથી. ખાલી એનું જે બ્રાન્ડ છે ને એ તમને ગેરંટી આપે છે. અને એનો એક સૌથી સિમ્પલ એક્ઝામ્પલ, આજે તમે કંઈ પણ વસ્તુ ખરીદવા જશો, જો એની પાછળ નામ ટાટાનું હશે તો તમને 90% તો કોન્ફિડન્સ એમાં જ આવી જશે કે નહીં, આ ટાટાનું છે ને સારું હશે, ટાટાએ બનાવ્યું છે ને મને ચીટિંગ નહીં કરશે. એક ફિલોસોફી છે, એક પ્રોમિસ છે, ગેરંટી છે એ બ્રાન્ડની. ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન લેબલ એન્ડ બ્રાન્ડ. હવે આ 4 વસ્તુ જે છે, 4 ડિરેક્શનમાં તમે જઈ શકો. વોટ આર ધ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ? સૌથી ઓછો રિસ્ક, સૌથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ. તમે જોબ વર્ક કરો તો આવશે, કારણ કે નથી એમાં તમારી ફેબ્રિકનું રિસ્ક, નથી તમારી ડેડ ઇન્વેન્ટરીનું રિસ્ક, પણ રિટર્ન્સ પણ સૌથી ઓછા મળશે. કારણ કે આજે હું એક બ્રાન્ડ છું કે સંતોષભાઈ, તમને ખબર છે કે પેપરમિન્ટ એમનું બ્રાન્ડ છે. હવે તમે એને માટે તમે એક ડ્રેસ બનાવીને આપો કે પેન્ટ બનાવીને આપો બચ્ચાની, એમને તો ખબર છે કે આનું સિલાઈ 25 રૂપિયા છે. હવે એ 25 રૂપિયામાં એમને એ પણ ખબર છે કે તમે ફેક્ટરી ચલાવો છો એટલે હું ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો 2 રૂપિયા લાગશે, એનો તમારે પાણીનો ખર્ચો આટલો થશે, મહિનાના રેન્ટનો ખર્ચો આટલો થશે. તો 25ને બદલે તમને 30 રૂપિયા આપશે, 35 રૂપિયા આપશે. જો 35 રૂપિયા આપશે, અને સંતોષભાઈ ભલે ગુજરાતી બહુ સારું બોલે છે પણ છે મારવાડી, એટલે 35થી વધારે ડેફિનેટલી નહીં આપશે, પણ એમાંથી 32 રૂપિયા તો તમારો ખર્ચો થશે. એટલે તમારું રિટર્ન ખાલી 3 રૂપિયા છે, તમારું પ્રોફિટ ખાલી 3 રૂપિયા છે. એની સામે તમારી પાસે રિસ્ક નથી, એનું બહુ ઇન્વેસ્ટમેન્ટ નથી. દેન યુ ગો ટુ એફઓબી. એફઓબીનો એડવાન્ટેજ એ છે કે તમારી પ્રોફિટ માર્જિન્સ થોડી વધશે અને રિસ્ક અને ઇન્વેસ્ટમેન્ટ થોડુંક ઓછું થશે. કારણ કે એફઓબી તમે બનાવો એટલે તમારે બાયરે જે તમને ઓર્ડર આપ્યો છે એની સામે તમે બનાવીને આપશો, એટલે ડેડ ઇન્વેન્ટરીનું રિસ્ક તમારું ઓછું છે, એટલું ઇન્વેસ્ટમેન્ટનું રિસ્ક ઓછું છે. પણ પ્રોફિટ માર્જિન થોડો ઓછો રહેશે, કારણ કે એ માણસ પોતાના બ્રાન્ડ પર બનાવે છે, એટલે આખીરમાં એને પણ પોતાનું પ્રોફિટ એડ કરીને એને માલ વેચવાનો છે. એટલે જો બધો પ્રોફિટ તમને આપી દેશે તો એની પાસે કંઈ રહેવાનું નથી, જે એ કરવાનું નથી. એટલે તમારું માર્જિન ઓછું રહેશે. ધેન લેબલ એન્ડ ધેન બ્રાન્ડ. ઓબ્વિયસલી વધારે એમાં રિસ્ક છે, વધારે ઇન્વેસ્ટમેન્ટ છે, અને એમાં સૌથી વધારે રિસ્ક અને સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ બ્રાન્ડમાં. અને સેમ રીતે સૌથી વધારે પ્રોફિટેબિલિટી, સૌથી વધારે રિટર્ન્સ આજે બ્રાન્ડમાં છે. આજે તમે આજે સુરતમાં એક જ તમે એક ડ્રેસ બનાવો, તમે તમારા લેબલે વેચશો તો તમે 1000 રૂપિયામાં વેચશો, અને એ જ ડ્રેસ તમે જો કોઈ વેલ નોન બ્રાન્ડને આપો, આજે બીબા જેવી બ્રાન્ડ બનાવે છે, માન્યવર જેવી બ્રાન્ડ બનાવે છે અહીંયા, એ લોકો ઓછામાં ઓછું 3 ગુણા 4 ગુણા મલ્ટીપ્લાય કરીને માલ વેચે છે. એ શેનું? એ ખાલી ઘરે મહેલો નથી બનાવતા, બનાવે છે, સારું પ્રોફિટ કરે છે, પણ ઇટ ઇઝ બિકોઝ દે આર ઓલ્સો ટેકિંગ ધેર ઓન રિસ્ક. એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી રહ્યા છે, અને એ લોકો જે આટલા વર્ષોથી જે પોતાનું જે બ્રાન્ડ બનાવ્યું છે એનું એક રિટર્ન લઈ રહ્યા છે. એટલે આ 4 ઓલ્ટરનેટિવ રૂટ્સ તમારી સામે છે, જે તમારે વિચાર કરવાનું છે કે તમારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તમારે કેટલું રિસ્ક લેવું છે, તમારે કેટલું રિટર્ન જોઈએ છે. તો ધીઝ આર ધી 4 possibilities that you can take. My own suggestion, જો તમારે ગાર્મેન્ટ લાઇનમાં જો જવું હોય તો મારા હિસાબે સૌથી શરૂઆતમાં બ્રાન્ડ બનાવવાની કોશિશ નહીં કરો. ગો સ્ટેપ બાય સ્ટેપ. જોબ વર્ક કરવું હોય તો એ, એફઓબી કરવું હોય તો એ, લેબલ કરવું હોય તો એ, પણ થોડુંક ઓછું રિસ્ક લઈને સમજો, ઇન્ડસ્ટ્રીના શું પ્લસ માઇનસીસ છે એ તમે જાણો, અને એ પછી તમે તમારું બ્રાન્ડ બનાવો. યુ વિલ બી બેટર equipped અને better qualified to take those risks.
વોટ આર ધી રિક્વાયરમેન્ટ્સ. આજે એક બ્રાન્ડ જો તમે બનાવો, અને અલ્ટિમેટલી મારો તો એ વિચાર છે કે જો ગાર્મેન્ટ લાઇનનું જો ખરેખર જો પ્રોફિટ લેવો હોય તમારે, તો તમારે બ્રાન્ડ બનાવવી જોઈએ. એ તમારો એક અલ્ટિમેટ વિઝન હોવું જોઈએ. કારણ કે મારા હિસાબે જે અત્યારે જે ટેક્સટાઇલ પ્રોફિટેબિલિટી જે છે, જે તમે લોકો જે પ્રોફિટ્સ કમાવો છો, ખાલી એક 50 મશીન, 100 મશીન કે 500 મશીનની ગાર્મેન્ટ ફેક્ટરી કરીને એનાથી વધારે તમે પ્રોફિટ નથી કમાવી શકવાના. ઇનફેક્ટ આઈ વુડ સે કે બેટર સ્ટીક ટુ વોટ યુ આર ડુઈંગ નાઉ, કે જે ટેક્સટાઇલ તમે બનાવો છો, સ્ટીક ટુ દેટ. પણ જો ખરેખર ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની જો એડવાન્ટેજ જો લેવી હોય, તો યુ હેવ ટુ સ્ટાર્ટ થિંકિંગ કે આજે નહીં ને કાલે મારે મારું પોતાનું બ્રાન્ડ બનાવવું છે. અને એ જે તમને સેટિસ્ફેક્શન મળશે, આઈ કેન ચેલેન્જ યુ કે તમે 50 કરોડનું પણ જો ગાર્મેન્ટ તમારા બ્રાન્ડનો જો ધંધો કરશો ને, તો આજે તમે 500 કરોડનું ફેબ્રિક બીજાના નામે બનાવો છો, એના કરતાં તમને સેટિસ્ફેક્શન ઘણું વધારે મળશે. સો વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ, કે આજે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ કે મારો બ્રાન્ડ સક્સેસફુલ થશે? નંબર 1 ઇન એની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, નંબર 1 આઈ થિંક ઇઝ ધ પ્રોડક્ટ ક્વોલિટી. હવે એ તો એક હવે ગિવન થઈ ગયું છે કે તમે કંઈ પણ પ્રોડક્ટ બનાવો, તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં બનાવો, પ્રોડક્ટ ક્વોલિટી ઇઝ નાઉ બિકમિંગ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગાર્મેન્ટ લાઇનમાં એક બીજું વધારે ઘણું મહત્ત્વનું જે છે તે ડિલિવરી શેડ્યુલ. કારણ કે આજે ટેક્સટાઇલ ફેબ્રિક છે એ તમે કદાચ સમજી લો કે 1 મહિનો તમારું ડિલે થઈ ગયું ડિલિવરીનો. એકચ્યુઅલી કંઈ ઉલટપલટ કંઈ નથી થઈ જવાનું. આપણે કહીએ ને, હેવન્સ આર નોટ ગોઈંગ ટુ ફોલ જો તમે 1 મહિનો એ ડિલે તમે કર્યું. કારણ કે એ ફેબ્રિક બીજે સિઝનમાં પણ તમારી વેચાશે, બીજે મહિને પણ વેચાશે. પણ જો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ગાર્મેન્ટ તમારું જે ઓર્ડર તમારે દિવાળી માટે જે આપ્યું હોય, એ તમે દિવાળી પછી ડિલિવરી કરો, તો એનો વેલ્યુ 50% થઈ જાય. એટલે ધ ડિલિવરી એન્ડ ધ ડિલિવરી શેડ્યુલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ ઇઝ ધ પ્રાઇસ. આજે ટેક્સટાઇલમાં ઘણીવાર એવું લાગે છે કે માણસ ફેબ્રિક જોઈને કે યાર આ સારું લાગે છે, આનું 200 રૂપિયા પર મીટર પ્રાઇસ રાખો. ગાર્મેન્ટમાં એવું નથી. ગાર્મેન્ટમાં ઇટ્સ બિકમિંગ અ વેરી પ્રાઇસ સેન્સિટિવ આઇટમ. એટલે યુ હેવ ટુ બી વેરી કેરફુલ કે તમારી પ્રાઇસ શું છે, તમારા કમ્પિટિટર્સની પ્રાઇસ શું છે. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને લાસ્ટલી સ્કેલ, કે તમે શું સ્કેલમાં તમે એ ગાર્મેન્ટની તમારી ફેક્ટરી કરો છો. એ તમારે માટે જો યુ વોન્ટ ટુ ગો ઇન ટુ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી, તમારે એ બહુ ઇમ્પોર્ટન્ટ એક ડિસિશન લેવું પડશે કે મારે 50 મશીનની ફેક્ટરી કરવી છે, 500 મશીનની કરવી છે, 5000 મશીનની કરવી છે. દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મને ખબર છે કે સુરત પર્ટિક્યુલરલી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં એક સાયકોલોજી છે, અચ્છા ફલાનાએ 25 રૂમ્સ રાખી, મારે 50 તો રાખવી જ પડશે. ઇઝ વેરી કોમન ઇન સુરત, મને ખબર છે. ગાર્મેન્ટમાં એ તમે ભૂલ નહીં કરતા. ભલે એક જણાએ 500 મશીનની ફેક્ટરી મૂકી, દેટ ડઝ નોટ મીન કે તમારે પણ 500ની મૂકવી જોઈએ. તમે 100 મશીનની કરો. લર્ન. હું તો હંમેશા એ કહું છું કે બીજાના ખર્ચે આપણા હાથ સાફ કરો, અને ધીરે ધીરે આપણી જે નોલેજ છે ઇન્ડસ્ટ્રીને માટે એ તમે મેળવો અને become stronger and then expand. This is my view. પણ આગળ જતાં હવે આ તો હવે એક એલિમેન્ટરી ગિવન થઈ ગયું છે, પણ ગોઈંગ ફોરવર્ડ હવે બીજા 2-3 રિક્વાયરમેન્ટ્સ આવી રહ્યા છે. કારણ કે વી આર ટોકિંગ અબાઉટ ફ્યુચર, નોટ અબાઉટ ટુડે, વી આર ટોકિંગ અબાઉટ ટુમોરો. નંબર 1, હવે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીની એક ખાસિયત ઊભી થઈ છે કે વધારે ને વધારે બાયર્સ કમ્પ્લાયન્ટ ફેક્ટરીને શોધે છે. વોટ ઇઝ કમ્પ્લાયન્ટ ફેક્ટરી? કે અમુક જે લોઝ ઓફ ધ લેન્ડ છે, અમુક ઇન્ટરનેશનલ જે નોર્મ્સ છે, એ તમારે ફોલો કરવી જોઈએ. અને મારા હિસાબે
અત્યારે તમે જો એક નવી ફેક્ટરી મૂકો અને એ જ જે 25 વર્ષ પહેલાં જે સંતોષભાઈએ મૂકેલી ને રાહુલભાઈએ મૂકેલી એ જ ટાઈપની જો ફેક્ટરી તમે આજે મૂકશો તો ઇટ્સ અ વેસ્ટ ઓફ યોર મની, વેસ્ટ ઓફ યોર એફર્ટ. સો ગો ઇન ફોર એ મોડર્ન today's factory and which has to be compliant in the sense કે તમારે મિનિમમ વેજીસ આપવા પડશે, તમારે જે લોઝ ઓફ ધ લેન્ડ જે છે તે આપવા પડશે, જે ઓવરટાઈમ છે તે આપવા પડશે, અમુક કેમિકલ્સ જે નહીં વાપરવા જોઈએ તે નહીં તમે વાપરી શકો. એ તમે એક કમ્પ્લાયન્ટ ફેક્ટરી કરશો તો જ તમારી હવે નવી ફેક્ટરી સક્સેસફુલ જશે. જે પહેલાં અમે લોકોએ કરી દીધી એ કરી દીધી અને હવે સંતોષભાઈના નામે પેપરમિન્ટ વેચાય છે કે રાહુલભાઈના નામે એનું કંઈક માલ વેચાશે, આગળ જતાં એ નહીં રહેશે. બાયર્સ વિલ ઇન્સિસ્ટ. અને CMA એક નવા ક્લાસીસ પણ કરવાના છે, નોલેજ સેશન્સ, કે વોટ ઇઝ ધીસ કમ્પ્લાયન્સ, શું કમ્પ્લાયન્સ આર રિક્વાયર્ડ. તો એ તમારે કમ્પ્લાયન્ટ ફેક્ટરીઝ બનાવવી પડશે. સેકન્ડ થિંગ, સસ્ટેનેબિલિટી. આજે તમે કોઈ પણ સેમિનારમાં જશો, કોઈ પણ કોન્ફરન્સમાં જશો, સૌથી વધારે વર્ડ જે યુઝ થયું હશે એ સસ્ટેનેબિલિટી. પણ આ શું પ્રાણી છે? વોટ ઇઝ ધ સસ્ટેનેબિલિટી? બહુ સિમ્પલ શબ્દોમાં જો કહું તો સસ્ટેનેબિલિટી ઇઝ કે તમે આજનું નહીં પણ કાલનું જે આપણી જે દુનિયા છે, આપણું જે એન્વાયરમેન્ટ છે એને તમે પ્રોટેક્ટ કરીને તમે તમારો માલ બનાવો છો કે નહીં. કે આજનો તમે જે માલ બનાવો છો તે કંઈ વિચાર જ નથી કે કાલે આનું શું રિઝલ્ટ આવશે. યુ આર નોટ બોધર્ડ. યુ કાન્ટ ડૂ દેટ ટુડે. અને જો તમારી ફેક્ટરી કમ્પ્લાયન્ટ હશે, જો તમારી ફેક્ટરી સસ્ટેનેબિલિટીના જેટલા મેજર્સ તમે કરી શકો એટલું જો તમે કરશો તો તમારી પાસે આદિત્ય બિરલા પણ આવશે, ટાટા પણ આવશે, રિલાયન્સ પણ આવશે. અને દે વિલ કમ એન્ડ ગીવ યુ યોર પ્રાઇસ. અને આમાં હું તમારા બ્રાન્ડની પણ વાત નથી કરતો, હું ખાલી તમારી મેન્યુફેક્ચરિંગની વાત કરું છું કે તમારી જે ફેક્ટરી હશે, જો આ 2-3 જે વસ્તુઓ તમે જો ધ્યાનમાં રાખશો તો યોર બાયર્સ વિલ કમ ટુ યુ. એટલે થિંક ઓફ ધીસ વેન યુ સેટ અપ યોર ન્યૂ ફેક્ટરી. થર્ડલી, અગેન જે આજકાલ બહુ વાતો થાય છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમે જે તમારી ફેક્ટરીઝ જે તમને મૂકશો એમાં જેટલું વધારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે વાપરી શકો એટલું તમારે વાપરવું જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બહુ મોટો સબ્જેક્ટ છે, એમાં હું માસ્ટર છું નહીં, પણ બેસિકલી બહુ સિમ્પલ વસ્તુમાં કે જેમાં તમે લેબર તમે જો જેટલું ઓછું વપરાય એટલું કરી શકો. અને જો તમારું માય ફોન ઓફ કર્યું તો that will save you your labor cost, that will reduce your dependence on labor. કારણ કે આજે મુંબઈ લો, બેંગ્લોર લો, દિલ્હી લો કે સુરત લો, લેબરની શોર્ટેજ રહેવાની છે. અને ઇન્ડિયાની ઇકોનોમી વધતી જાય છે, સુધરતી જાય છે, લોકોના એસ્પિરેશન્સ વધતા જાય છે. આજે આપણે જ્યારે મારા ગ્રેન્ડફાધર જ્યારે રિટાયર થયા એમનો પગાર 500 રૂપિયા હતો, મારા ફાધર જ્યારે શરૂઆત કરી એમનો પગાર 500 રૂપિયા હતો, જ્યારે એ રિટાયર થયા ત્યારે એમનો પગાર 5000 રૂપિયા હતો, ત્યારે મેં મારી લાઈફ શરૂ કરી ત્યારે 1000 રૂપિયા પગાર શરૂ કર્યો. મારે અત્યારે કહેવું નથી હું કેટલું કમાઉં છું, બહુ નથી કમાતો, પણ એ આખી સ્કેલ આપણી વધતી જાય છે. એટલે આગળ જો તમે જોવા જશો તો દરેક વર્કર છે, ઇવન વર્કર, દરેક મેનેજર છે, એ લોકોની જે હિન્દીમાં જે ઉમ્મીદ કહીએ, એક્સપેક્ટેશન્સ કહીએ, એસ્પિરેશન્સ કહીએ, એ વધતી જાય છે. હું જ્યારે સુરતમાં નાનો હતો ત્યારે પીપલ્સ ઓન સ્કૂલમાં એડમિશન મળે એટલે તો ઓહો પીપલ્સ સ્કૂલમાં ભણ્યો કે આઈ થિંક 80 અમે we used to call it અમારી તમારી ને બધાની, બરાબર, ઓર્ડિનરી સ્કૂલ. અને એમાં લોકો ખુશ થતા. હવે ઇંગ્લિશ મીડિયમ છે, ઓકે, બરાબર શીખવે છે, મિશનરી સ્કૂલ છે, તો મારા દીકરાને હું મોકલીશ, નહીંતર નહીં મોકલું. ગુજરાતી સ્કૂલમાં નહીં મોકલું. સમથિંગ ટુ બી અશેમ્ડ ઓફ, પણ ઇટ ઇઝ અ ફેક્ટ દેટ વી હેવ ટુ એક્સેપ્ટ. એટલે બધાની એસ્પિરેશન્સ વધતી જાય છે. એટલે
જે આપણે અત્યાર સુધી ભારતે જે પોતાની એક પોઝિશન કરેલી લો કોસ્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઓર સોર્સ એ હવે આગળ રહેવાની નથી. તમને બાંગ્લાદેશ લેફ્ટ રાઇટ સેન્ટર બધી તરફથી મારી જશે. વિયેટનામ પણ મારશે, ચાઇના પણ મારશે. યુ આર બિકમિંગ અ મોર એક્સપેન્સિવ કન્ટ્રી એન્ડ ધેરફોર the less labor you use, the better it is. So artificial intelligence is going to be very important. Digitization is going to be very important. જેટલું તમે વધારે ડિજિટલ ટેકનિક્સ અને સિસ્ટમ્સ તમે કરી શકશો એ તમારી રીતે તમને સારું પડશે. અને લાસ્ટલી પ્રોડક્ટિવિટી. આપણે હું હંમેશા લોકોને કહું છું કે જ્યારે, અને આઈ એમ શ્યોર કે ઇવન ટેક્સટાઇલમાં હાઉ મેની રૂપીઝ, વોટ ઇઝ હિઝ સેલરી, કેટલા રૂપિયા પર પીસ આપણે આપીએ છીએ તે જ લોકો ધ્યાન આપે છે, પણ કેટલા શર્ટ્સ પર ડે પર મશીન બનાવે છે તે કોઈ નથી જોતું. એન્ડ ધેટ ઇઝ વેર વી લૂઝ. આજે ચાઇનાનું તમે જો વેજીસ જો ગણો તો ઇટ ઇઝ મોર દેન ઇન્ડિયા, બટ સ્ટીલ ઇટ ઇઝ ચીપર દેન ઇન્ડિયા બિકોઝ અગેન્સ્ટ ધ 15 શર્ટ્સ પર ડે that we manufacture, they manufacture 25 shirts and you can't compete with that. So that is what you have to look at. So આગળ જતા મિત્રો મારી એક સજેશન છે કે ટેક્સટાઇલ યુનિટ તમે બિલકુલ ટચ નહીં કરો, બિલકુલ એને સ્લો ડાઉન નહીં કરો, કન્ટિન્યુ ડુઈંગ દેટ. પણ એ જે મારા અને તમારા જેવા ઘણા ઓડિયન્સમાં જે ટાલવાળાઓ છે, સફેદ વાળવાળાઓ છે, એ લોકોને ચલાવવા દો. પણ તમારા દીકરાઓને દીકરીઓને એક ગાર્મેન્ટ યુનિટ શરૂ કરી આપો, એ લોકોને પ્રોત્સાહન આપો, એ લોકોને એન્કરેજ કરો, ઇન્વેસ્ટમેન્ટ કરો, રાઈટ, અને લેટ ધેમ સેટ અપ એ ગાર્મેન્ટ યુનિટ. અને ડોન્ટ ગો બાય ધી ઓલ્ડ ફેશન ફેક્ટરી. તમે આજે નવી ફેક્ટરી કરો જ છો તો વાય નોટ મેક ઇટ ઇન ધ મોડર્ન સ્ટાઇલ. સો ડુ ઇટ દેટ વે એન્ડ આઈ એમ શ્યોર that Surat will very, very quickly change from a fabric hub to the garment hub. Thank you. ખૂબ ખૂબ આભાર રાહુલ સર. રાહુલ સરે આપણને જોબ કેવી રીતે કરવું, ગાર્મેન્ટમાં કેવી રીતે આગળ વધવું, જે 70 વર્ષના આજે ઉંમર છે એમની, જો જ્ઞાનનો ભંડાર ભરેલો છે, 75 વર્ષની ઉંમરની અંદર પણ જો જ્ઞાન લેવા માટે હર હંમેશ તૈયાર હોય તો આપણે પણ જ્ઞાન લેવું જોઈએ. આગળ જો કારીગરની અછત તો છે જ, આપણને જ ખબર છે કે 60-70% જ પ્રોડક્શન છે, તો આગળ કેવી રીતે વધવું, કારીગરની ઓછા ઉપયોગમાં પણ આપણે ટેક્સટાઇલ ઉદ્યોગ કેવી રીતે વધારી શકીએ, તેના માટે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આપણે તાલીઓથી આપણે વધારીએ. હવે આપણે સવાલ, કોઈ પણ વ્યક્તિને સવાલ હોય તો અમારા સ્પીકર તમને એનો જવાબ આપશે. તો ક્વેશ્ચન આન્સર માટે ડોર ખુલ્લો મૂકું છું. I would like to know one thing, how polyester is eco-friendly and environment friendly for sustainability. Yeah, you are right. It is less environmental friendly, but you can make recycled. You can use recycled polyester. You can use certain chemicals which are less polluting than the others. And you see, the future of the global trade is in man-made fiber. હવે કેટલા કયા ફાઇબર્સ જે લેસ પોલ્યુટિંગ હોય, that you have to look at. But it is a challenge that you will be facing, no doubt. મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે. તમે બ્રાન્ડિંગ માટે બહુ ઇનડેપ્થ તમારું ઇન્સાઇટ્સ આપ્યું, પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી હું સમજુ છું કે ફેશન પર બહુ નિર્ભર હોય છે. ફેશન હંમેશા બદલાતી હોય છે. તો એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ આવે તો ફેશનનો કઈ રીતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું જોઈએ, કયા કયા પોઈન્ટ્સ છે, કયા કયા સ્ટેજીસ છે, કારણ કે સસ્ટેનેબિલિટી ત્યારે જ ટકી શકે કે જ્યારે એનો ટ્રેન્ડિંગ સિનેરિયો હોય ફેશનનો, કે કઈ ડિમાન્ડ છે. કારણ કે આપણે ઇન્ડિયામાં જે આપણે કપડાં પહેરીએ છીએ, ધારો કે ગુજરાતમાં પહેરે તે અલગ હોય છે,
પંજાબમાં કંઈક અલગ ફેશન ચાલતી હોય છે, ઇન્ટરનેશનલી અલગ ફેશન ચાલતી હોય છે. માની લો પેરિસમાં જે ફેશન ચાલતી આપણે ત્યાં પૂરેપૂરી એક્સેપ્ટેબલ નથી આપણા સંસ્કાર મુજબ. તો આપણે ઇન્ડસ્ટ્રીમાં ટકવું હોય તો બ્રાન્ડિંગ પહેલાં ફેશનનો અભ્યાસ અથવા રિસર્ચ અથવા માર્કેટ ટ્રેન્ડ માટે આપનું શું ઇનપુટ્સ છે? આજની તારીખમાં કે એવા ઘણા બધા ટૂલ્સ છે કે જે તમને ફોરકાસ્ટિંગ આપે છે. એના પછી શું છે ને કે હવે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ આવે છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ્સ ઇવન અહીંયા પણ અવેલેબલ છે. આ બધી ડિઝાઇનરો જે આવે છે, આ બધા ડિઝાઇનરને 4-4 વર્ષના કોર્સ કરેલા હોય છે. એટલે એવરી ડિઝાઇનર હેઝ દેટ નોલેજ. એના પછી શું છે, ફોરકાસ્ટિંગના એવા આવે છે કે 2027માં, 2028માં, 2029માં કયા ટાઈપનો આજે ટ્રેન્ડ આવવાનો છે, કલર પેલેટ શું આવવાનો છે, એના મૂડ બોર્ડ છે, એનું બધું છે. આ તો થઈ ગયું હમણાં કે જે પહેલાંનું હતું ફ્રોમ લાસ્ટ 1 યરથી જ્યારથી એઆઈ આવ્યું છે, ઓકે, એટલું બધું ઇઝી થઈ ગયું છે કે હવે તો છે ને કે અડધું કામ તો માણસનું હવે એઆઈ કરવા માંડ્યું છે. કે તમને તમારા નેક્સ્ટ આવવાવાળા ડિઝાઇન કયા હોવા જોઈએ, તમે પ્રિન્ટનો કલરનું તમે કલર બોર્ડ આપો તો તમને એની પ્રિન્ટ ક્રિએટ કરીને મળી જાય. તો આવા બધા હવે કોર્सेस ચાલુ થઈ ગયા છે, ઇન્સ્ટિટ્યૂટ જોઈએ એટલી છે, બધી ડિઝાઇનરો અવેલેબલ છે. એન્ડ અગેન વેન યુ એન્ટર્ડ ઇન ટુ એની કાઇન્ડ ઓફ મેન્યુફેક્ચરિંગ, તો તમને તમારું માર્કેટ ખબર હોય, મારે ક્યાં માર્કેટ કરવું છે. કોઈ પણ હોય તો માર્કેટમાં જાય, પહેલાં જોઈએ કે ભાઈ કયા બ્રાન્ડ અવેલેબલ છે. આજે બધું, અને કમ્પ્યુટર ઉપર તમે બેસો, તમને બધું જ જેટલા પણ મોટા બ્રાન્ડ છે એવરી વન ઇઝ અવેલેબલ ઓન ઈ કોમર્સ. પોતાની વેબસાઇટ હશે કાં તો ઈ કોમર્સમાં અવેલેબલ છે. આપણો કોમ્પિટિશન વાળો જે બ્રાન્ડ છે એ શું બનાવે છે, નોર્થમાં શું ચાલે છે, સાઉથમાં શું ચાલુ છે. વોટ યુ સેડ ઇઝ પરફેક્ટલી રાઈટ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાય તો એની ખબર કેવી રીતે પડે. આજની તારીખમાં મેન્સવેરમાં શું છે ને કે તમે જોશો તો મેન્સવેરમાં કોઈ બહુ લાંબો ફરક નથી, કારણ કે શર્ટ ચાલે છે, ટી શર્ટ ચાલે છે, ટ્રાઉઝર અને ડેનિયમ. બટ લેડીઝ અને એની અંદર ફેશન બહુ બદલાય છે. અને એટલા માટે કોઈ પણ ફોરેનનો બ્રાન્ડ છે ને ઇન્ડિયાની અંદર ટકતો નથી. એનું કારણ છે, એના માટે તો ઇન્ડિયા ઇઝ અ 1 કન્ટ્રી. બટ આપણને ખબર છે ઇન્ડિયા તો અહીંયા 3 કન્ટ્રી જેવું છે. કારણ કે સાઉથમાં જે ચાલે છે એ નોર્થમાં નથી ચાલતું, જે નોર્થમાં ચાલે છે એ અહીંયા વેસ્ટમાં નથી ચાલતું. તો દરેક જગ્યાની ટેસ્ટ અલગ છે, ઇવન સાઇઝિંગ પણ અલગ છે. પણ એ શું છે ને કે તમે જ્યારે એની અંદર એન્ટર કરો ને તો તમને બધી એની સમજ આવી જાય. અને એવું નોલેજ આજની તારીખમાં બધું અવેલેબલ છે. કોઈ નોલેજ એવું નથી કે તમને ખબર નહીં પડે કે આપણને આઈડિયા નથી. બધું એવરીથિંગ ઇઝ અવેલેબલ. આ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો જે છે ને એ એવું છે ને કે આ એવું નથી કે બાજુવાળાએ આ 15 કિલોની ક્વોલિટી બનાવી છે, હવે હું સસ્તા માટે 14 કિલોમાં આવું ને પછી 12 કિલોમાં આવું. એવું ગાર્મેન્ટમાં નથી. ગાર્મેન્ટમાં તમને સતર્ક જ રહેવું પડે. ગાર્મેન્ટમાં કન્ટિન્યુઅસલી ચેન્જ હોવું જ જોઈએ. તો ગાર્મેન્ટમાં તમને અપડેટ જ રહેવું પડે. થેન્ક યુ. How can you predict the fashion cycle of fashion trend? સોરી, Cycle of a fashion works in a particular cycle. So how can you predict the fashion cycle? શું છે ને, મેં તમને અત્યારે જે કીધું ને કે જે ફેશન છે ને એ બધા ફોરકાસ્ટિંગની અંદર બધું અવેલેબલ છે. અત્યારે તમે નાખો કે સમર, વિન્ટર કે ઓટમ છે, જે કયા આગળ આવવાવાળા જેટલા પણ ટ્રેન્ડ છે. આજે શું છે ને કે બધા ટ્રેન્ડ જે છે ને એ બધા ફોરેનની બ્રાન્ડ ફોલો કરે છે. જે મોટા બ્રાન્ડ છે એ એવા ઇન્ટરનેશનલ બ્રાન્ડને ફોલો કરે છે. નાના બ્રાન્ડ છે એ મોટા બ્રાન્ડને ફોલો કરે છે. ઓકે, તો આ બધું ફોલો કરવાનું કામ ચાલુ છે. અહીંયા ટેક્સટાઇલમાં પણ તમારે એવું છે ને, કોઈ સારા વ્યક્તિએ બનાવ્યું હોય કોઈ ફેબ્રિક અલગ કે ભાઈ અરે ના પેલા પોલિસ્ટર ચાલતું હતું, હવે વિસ્કોસ ચાલે છે, આને વિસ્કોસ બનાવ્યું હતું એટલે આપણે વિસ્કોસ બનાવવું. તો એવી રીતે તમે કરો અને તમે એની અંદર એન્ટર કરો તો તમને બધી આઈડિયા ઓટોમેટિકલી આવી જાય એની અંદર અને ખબર પડી જાય. અત્યારે બધું નોલેજ છે ને અવેલેબલ છે. કારણ કે ક્રિએટિવિટી તમે જ્યારે કરો અને તમારી પાસે પણ એવા સ્ટાફ હોય, તમારી પાસે પણ એવા ડિઝાઇનરો હોય ને, એનું કામ જ એ છે. આજે કોઈ પણ ઓનર હોય અને તમે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી લગાવો
ડઝન્ટ મીન દેટ તમને બધું જ ખબર છે. તમને ખાલી એટલું ખબર છે કે ભાઈ મારે આટલા પૈસા લગાવવાના છે, મારે કેવી રીતે આના અંદરથી રિટર્ન લેવાનો છે. સમજ્યા? જેવી રીતે રાહુલભાઈએ કીધું ને અત્યારે કે ઓપોર્ચ્યુનિટી આજે કોઈ પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે ખાલી ફેબ્રિક કોસ્ટ જોશો ને, એટલે ઓપોર્ચ્યુનિટી તમે કેટલી જ વિચાર કરો, કોઈ ફેબ્રિક કોસ્ટ જોશો તમે તો ફેબ્રિક કોસ્ટ ઇઝ નોટ મોર દેન 30% ઓફ એમઆરપી. તો આજે જે ટર્નઓવર તમે કરો છો કે ભાઈ ફેબ્રિકનો 500 કરોડનો ટર્નઓવર હોય કોકનો, તો 500 કરોડ ઇઝ 25%, 30%. સમજો એ બધું ફેબ્રિક યુટિલાઇઝ થતું હશે તો એની જે ફાઇનલ આઉટપુટની જે કોસ્ટ છે ને એ એના કરતાં 4 ગુના છે. તો ઇન્ડસ્ટ્રી જો સુરતની અંદર એ જો ફ્લરિશ થઈ જાય ને તો એના કરતાં 4 ટાઈમ ફાસ્ટર ઇન્ડસ્ટ્રી ઓલી ગ્રો થઈ જાય. હું તમને એક સજેશન આપું છે, Sir. જસ્ટ ટુ કન્ટિન્યુ વિથ વોટ સંતોષભાઈ સેડ. હું મારો એક જે મેં ઘણા વર્ષો સુધી ફોલો કરેલું એ તમને સજેશન આપું છું. વર્ષમાં 2 કે 3 વાર વાઈફને લઈને યુરોપમાં તમે હોલિડે કરો. એમાંથી 2 ફાયદો થશે. નંબર 1 કે જે લેટેસ્ટ ફેશન જે આવવાની છે તે તમને નજરમાં આવી જશે, અને નંબર 2 તમારા વાઈફ હેપી રહેશે. This is the secret of my success in business and 54 years of marriage. Sir, my question is both of you. That is, in every business, whatever it is, skill development is very important. So in fashion or garments, the NIFT नेशनल इंस्टीट्यूट ऑफ फैशन टेक्नोलॉजी तो बहुत सारी है, तो हर स्टेट में ही होगा. तो उन लोगों को क्या इनपुट है, उन लोगों का क्या शेड्यूल है, क्या उन लोगों ने मुद्दा रखा है स्किल डेवलपमेंट के लिए? तो आपके साथ उन लोगों का संपर्क कैसा है? तो स्किल डेवलपमेंट के लिए उन लोगों ने क्या क्या अपॉर्चुनिटी है उधर, वो मुझे लगता है बहुत इम्पोर्टेंट है. तो जो लोग काम करते हैं उनको जो क्वालिटी है गारमेंट्स का, क्वालिटी इम्प्रूवमेंट के लिए वो बहुत इम्पोर्टेंट है. जो काम करते हैं उनको स्किल डेवलपमेंट करने का है. तो ब्रांड जो बनाना है, तो ब्रांड बनाने के लिए तो क्वालिटी भी बहुत अच्छा होना चाहिए. तो इसके लिए मुझे लगता है NIFT इज़ ए वेरी गुड प्लेटफॉर्म. बट what is their contribution in this regard? If you explain, I will be helpful. जो निफ्ट और उस टाइप के जो फैशन इंस्टीट्यूट्स जो हैं, they are not so much into skill development at the floor level. जो वर्कर्स और जो जिसके लिए हम लोग नॉर्मली हम स्किल डेवलपमेंट की बात करते हैं, जो टर्मिनोलॉजी हम यूज़ करते हैं, दैट इज़ मोर फॉर द स्टिचिंग, फिनिशिंग, प्रेसिंग, कटिंग, ऑल दैट. निफ्ट जैसे जो फैशन इंस्टीट्यूट्स है वो दैट इज़ मोर फोकस्ड ऑन आइदर डिज़ाइनिंग और मर्चेंडाइजिंग और मैन्युफैक्चरिंग एट अ हायर लेवल, प्रोडक्शन मैनेजर level. So that is one kind of skill development. But at the floor level, government has come up with a lot of schemes which is encouraging both factories as well as trade bodies like CMA to train people at the floor level. जैसे हमारे 2 साल बिफोर कोविड CMA ने 45,000 वर्कर्स को ट्रेन किया था. And now you again started our own training institute in Bombay. And we are hoping to start something in Surat also. That is at the floor level. उसमें जो ITIs जो है उस टाइप के इंस्टीट्यूट्स के पास आपको जाना चाहिए और वहाँ से आपको ट्रेन लेबर मिल सकता है. और go to some of these ट्रेनिंग जो आपके मेरे ख्याल से एक फैशन इंस्टीट्यूट भी है जो ट्रेनिंग भी देती है एट द स्किलिंग लेवल, तो वो भी उसके पास भी जा सकते हो. बट डोंट लुक एट ओनली NIFT. NIFT is a very prestigious institute for designing, but there is a lot of other lower level training which is required, which today I think Surat lacks, which we are hoping to overcome to some extent. Santosh, any other point? Sir, in ITI level, the garment technology or whatever is it,
I think in ITI this stream is not that much famous or that much available in. So I think CMRI, CMAI. CMAI, what are your strategy to fulfill this requirement to upskill the labor to that level or increase the per year training or skill labor? तो हमारा ये पूरा, मैं समझ गया आपकी बात, तो हमारा ये प्रोग्राम बॉम्बे में ऑलरेडी चल रहा है टू डेवलप, टू गिव स्किलिंग टू दी प्लांट लेवल पीपल, जो वर्कर्स जो हैं उनको जो ट्रेनिंग देनी है, स्किल डेवलपमेंट करनी है, वो ऑलरेडी बॉम्बे में तो शुरू हो गई है। एज आई सेड कि हमने 45,000 वर्कर्स को अभी तक ट्रेन किया है और हम लोग ये आगे बढ़ाते जा रहे हैं। और सूरत में भी एक शुरुआत करने की हम लोग कोशिश कर रहे हैं, जो डेफिनेटली मेरे हिसाब से इन द कमिंग मंथ्स में हम लोग ये अनाउंस करने वाले हैं। और आज आपका मौका एक अच्छा है कि हमारे जो चेयरमैन है ऑफ द गुजरात रीजनल कमेटी, उनकी धर्मपत्नी यहाँ बैठी है, तो उनके थ्रू हम लोग दबाव डालेंगे उनके ऊपर कि आपको प्लीज़ कन्वे आवर मैसेज मैम कि सूरत में ये स्किल डेवलपमेंट का प्रोग्राम शुरू करना चाहिए। सर, ये जो टोटल गारमेंट इंडस्ट्री है उसमें जो फैब्रिक यूज होता है वो ज़्यादातर कौन सा होता है या फिर कितना हिस्सा होता है? मतलब ये वुवन इंडस्ट्री या नॉन वुवन जो गारमेंट है, और फ्यूचर आपको क्या लगता है कौन सा ज़्यादा चलेगा? मेरे हिसाब से एक वर्ल्ड ट्रेड में ये एक साइकिल बैठा है कि वोवन्स एंड निट्स, वो एक साइकिल बनता है। कुछ सालों तक वोवन्स ज़्यादा चलता है, निट्स थोड़ा सा बैकग्राउंड पे जाता है, उसके बाद निट्स ऊपर आते हैं, वोवन्स थोड़े से कम होते हैं। तो वोवन्स और निट्स में तो मेरे हिसाब से एक इट्स अ क्वेश्चन कि आप कब एंटर करते हो। इट्स नॉट अ ब्लैक एंड वाइट आंसर। लेकिन जो फाइबर का अगर रिलेटेड अगर है तो आज इंटरनेशनली about 65% of the global trade is in MMF, man-made fiber, 35% is in cotton. इंडिया का जो एक्सपोर्ट्स है 70% is in cotton, 30% is in MMF. So that's where our big opportunity is. लेकिन अगर डोमेस्टिक डिमांड अगर आप देखो तो it's not so bad. I would say 60%, 55% polyester, 45% cotton. I don't know, Santosh might agree, disagree. And the main reason is कि somehow or the other इंडिया में एक साइकोलॉजी बन गई है कि कॉटन जो है वो एक्सपेंसिव है, क्योंकि उसमें उसका इतना लॉन्ग लास्टिंग नहीं है, उसको वॉशिंग ज़्यादा करना पड़ता है, कलर फेड हो जाता है। जबकि पॉलिएस्टर का जो शर्ट जो हम लोग पहनते हैं मैनमेड फाइबर का, वो ईजियर टू मेंटेन, चीपर टू मेंटेन, एंड नॉर्मली द कॉस्ट इज ऑल्सो लो। हालांकि आयरॉनिकली द टैक्सेस हैव ऑलवेज बीन मोर इन MMF देन इन कॉटन, बट इन स्पाइट ऑफ दैट, बिकॉज इट इज ईजियर टू मेंटेन दैट गारमेंट, पॉलिएस्टर गारमेंट्स आर सोल्ड मोर. So as of now, I would say 50-55% is polyester, 45% is cotton. I don't know what. एक्चुअली दोनों के यूज़ है ना थोड़े डिफरेंट है, और बिफोर कोविड और आफ्टर कोविड में भी बहुत ज़्यादा फर्क आ गया. पहले निट्स उतना यूज़ नहीं होता था, बट जब कोविड के अंदर में हर आदमी घर में था तो बहुत कैजुअल कपड़े यूज़ होने लग गए. एक्चुअली जब आप घर पे जाते हो उसके बाद में जनरली यूज़ है ना निट्स का ज़्यादा होता है, क्योंकि तुम ट्रैक पैंट पहनते हो, तुम टी शर्ट पहनते हो, उसके अंदर में निट्स यूज़ होता है. आप दिन के अंदर में कपड़े यूज़ करते हो, उसके अंदर में कॉटन यूज़ होता है, वोवन यूज़ होता है. और जब आप ओकेजन के अंदर में जाते हो उसके अंदर में ज़्यादातर पॉलिस्टर यूज़ होता है. सिर्फ अभी क्या हो गया कि पहले पॉलिस्टर को थोड़ा सा गलत नज़र से देखते थे कि अरे यार पॉलिस्टर है, मतलब बॉडी के लिए इचिंग होएगा, अच्छा नहीं है. बट कोई
वर्ल्ड के बहुत बेस्ट में बेस्ट ब्रांड जैसे यूनिक्लो है, आप यूनिक्लो के अंदर में जाओगे कोई भी स्टोर के अंदर में, यू वोंट फाइंड 100% कॉटन, आपको लगेगा 100% पॉलिस्टर है, बट पॉलिस्टर के अंदर में जो प्रोसेसिंग है वो इतना बढ़िया है कि आपको हाथ लगाने के बाद में, एक तो क्या है कि उसको आयरनिंग का बहुत ज़्यादा ज़रूरत नहीं होता है। ओके, अभी अलग अलग लुक चलने लगे, एयरपोर्ट लुक है, ये लुक है, यंगस्टर बहुत सारे लोग हैं ना जो पॉलिस्टर पहनने लगे हैं, तो वो प्रोडक्ट को देखने के बाद में आपको लगेगा नहीं कि ये पॉलिस्टर है। तो अभी कंपैरेटिवली पहले के कंपैरिजन में मतलब अगर आप परसेंटेज निकालना बड़ा मुश्किल है, और अगर किसी को मैन्युफैक्चर में एज अ नॉलेज आप पूछो तो सही है, बट अगर हमको कोई गारमेंट इंडस्ट्री के अंदर में जाने का है तो हमारे वॉल्यूम के हिसाब से हाँ, वो कोई इतना नॉलेज की ज़रूरत नहीं है कि हमको पॉलिस्टर में जाना चाहिए या नीड्स में जाना चाहिए। नीड्स का मैन्युफैक्चरिंग जहाँ होता है ना, वहाँ पर क्या होता है, यान से लगा के पूरा नीड्स बनता है। हम सूरत की बात करो तो सूरत के अंदर में भी नीड्स काफ़ी बन रहा है अभी, बट पॉलिस्टर नीड्स बन रहा है, तो नीड्स भी इक्वली चल रहा है और ओवन भी इक्वली चल रहा है। થેન્ક યુ। હવે આપણે 7 દિવસ ટેક્સટાઇલ પર્વ સરસ મજાનો કાર્યક્રમ પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે। આપણે હવે આભાર વિધિ માટે ઘણો ધાગો નાજુક છે પણ વિશ્વાસ મજબૂત છે, ચેમ્બરના સંબંધ સમય સાથે વધુ સુંદર છે। આપ સૌની હાજરી સફળ બનાવવા અને પ્રોગ્રામને વધારવા આભાર વિધિ માટે હું આપણા ચેમ્બરના ટીચર CA મિતેશ મોદીને આમંત્રણ કરું છું। થેન્ક યુ અતુલભાઈ। મંચસ્થ મહાનુભાવો, સભાગૃહમાં બેઠેલા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કાજીવાલા સાહેબ, સિનિયર મેમ્બર ઇન્દ્રવદનભાઈ અને આપ સૌ, આજે જ્યારે ટેક્સટાઇલ પર્વ 2.0 છેલ્લો દિવસ આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ, પણ મને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે 7 દિવસ જે ટેક્સટાઇલ પર્વ ચાલ્યો છે એમાં જે સબ્જેક્ટ જે અમને જે સ્પીકર્સ જે મળ્યા છે એમાં બેઠેલા સૌને એવું ચોક્કસ ફલિત થયું છે, કંઈક એમના જ્ઞાનમાં, એમના અનુભવમાં વધારો થયો હશે અને ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે આગળ વધવું એનો લાભ આ ચેમ્બર ઓફ કોમર્સના ટેક્સટાઇલ પર્વ તરફથી મળ્યો હશે। પહેલાં તો આપ સૌને દરેકને અભિનંદન પાઠવું છું કે તમે રેગ્યુલરલી આ 7 દિવસ આ પર્વમાં ભાગ લીધો। અને જેમ કહેવાય છે ને કે જ્યારે એક સર્કલ એક બિંદુની શરૂ કરીએ અને છેલ્લા બિંદુ જો મળે તો જે પૂરેપૂરું સર્કલ થાય, એ આખો ચંદ્રાકાર ચંદ્ર, પૂનમનો ચંદ્ર જો જોવો હોય તો આખો થવો જોઈએ। તો આજે જ્યારે આપણી સાથે રાહુલભાઈ મહેતા છે અને સ્પીકર તરીકે આપણી સાથે સંતોષભાઈ કતારિયા છે, તો આજે હું માનું છું કે પૂર્ણાહુતિના દિવસે આજે પૂનમનો ચંદ્ર અમારો પૂર્ણ થયો છે। આજે ખૂબ જ સરસ એમણે છણાવટ કરી। સંતોષ કતારિયાજી એમણે કહ્યું કે મારવાડી છે, રાહુલભાઈ મહેતા છે, જ્યારે બે ગુજરાતી અને મારવાડી ભેગા થાય તો પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો તો સૂરજ ઉગે જ, એવું માનું છું। એમણે આજે પોલિએસ્ટર જે ગ્રાસરૂટ લેવલની પ્રોડક્ટ છે અને સુરત એનો હબ છે એની જે ઊંડાણપૂર્વક ચર્ચા કરી તે બદલ એમના આપણે સૌ ખરા દિલથી આભાર માનીએ છીએ। અમે ચેમ્બર ઓફ કોમર્સ વતી અમારા પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસી ત્યારે બીજી મિટિંગમાં છે એટલે હાજર નથી, પણ એમના વતી પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે બીજી વાર ફરી આપ આવશો। પૂના અને સુરત તે બહુ દૂર નથી એટલે તમે સરળતાથી આવી શકશો। મેન્ટર CMAI રાહુલભાઈ મહેતા, એ તો હવે જે એમણે શરૂઆતમાં કહ્યું, જે સેટાયર કયા, જે એમણે પોતાનો સંબંધ અહીંનો જે વર્ણવ્યો, એટલે એમ લાગે કે અહીંના જ છે, આપણા ઘરના જ છે। અને એમણે જે લાગણીથી પોતાનું વક્તવ્ય પૂરું કર્યું એમાં ખાસ જે મેં નોંધ લીધી કે બ્રાન્ડિંગ બાબતે એમણે બહુ ઇન્સાઇટ્સ એમને આપ્યા, તે આપણા માટે દરેક ટેક્સટાઇલના ઉદ્યોગકાર માટે ખૂબ જ અગત્યના છે। એમાં કયા ઇમ્પોર્ટન્સ ફેક્ટર્સ છે એમને પણ એમની ઊંડાણપૂર્વક ચર્ચા કરી। એઆઈને પણ ટચ કર્યું, ડિજિટાઇઝેશનને પણ ટચ કર્યું, પ્રોડક્ટિવિટીને ટચ કર્યું અને નેશનલ અને ઇન્ટરનેશનલ નોર્મ્સ, આ દરેક ફેક્ટર કઈ રીતે બ્રાન્ડિંગ અને સસ્ટેનેબિલિટી માટે ઉપયોગી છે એમનો વિશાળ જે એમનો અનુભવ છે, એમનો જે નોલેજ છે એ એમની સાથે અહીં શેર કર્યા। રાહુલભાઈ મહેતા સાહેબ, તમારો અમે ખરા દિલથી
ચેમ્બર ઓફ કોમર્સ વતી આભાર માનીએ છીએ અને ફરી એક નવા વિષય સાથે તમે અમને માર્ગદર્શન આપવા આવશો એ અમે એક આશા પણ રાખીએ છીએ. ફરીથી આપ સૌ અહીં આટલો સમય બેઠા, તમારો મહત્ત્વનો સમય આપ્યો અને અહીં આ સભામાં હાજર રહ્યા, મિટિંગમાં હાજર રહ્યા, 7 દિવસ સુધી અમને સાહસ સહકાર આપ્યો એ બદલ હું આપનો આભાર માનું છું. અને ખાસ નોંધ લઈએ કે અમારા અજય ભટ્ટાચાર્ય પાસ્ટ પ્રેસિડન્ટ, એમના ધર્મપત્ની વંદનાબેન અહીં હાજર છે અને એ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં શી ઇઝ વેરી મચ કીન સિન્સ લાસ્ટ 5 to 10 years કે આપણે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી સુરતમાં ડેવલપ થવી જ જોઈએ. તો આપણે આશા રાખીએ કે આપણે સુરતનો વધુ એક સારો સૂર્યોદય ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય. એ સાથે અમારા આજના જે એમઓસી કરનાર અતુલભાઈ પટેલનો પણ આભાર માનું છું. ફરી આપ સૌનો આભાર. ફરી એકવાર મળીશું. થેન્ક યુ વેરી મચ.